सो सर वेलकम टू द पॉडकास्ट। सो स्टार्ट करते हैं पॉडकास्ट से। तो सबसे पहले आपका इंट्रोडक्शन इन सिंपल वर्ड्स के हु इज़ डॉक्टर पराग पटेल एंड हाउ इज सेविंग लाइव्स ऑफ पीपल। Yeah. Hi Vineet, thank you very much for having me here. સો પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું ડૉક્ટર પરાગ પટેલ, મેં બેરેટિક એન્ડ મેટાબોલિક સર્જન ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે કામ કરું છું. વી આર વર્કિંગ વિથ અ બ્રાન્ડ નેમ ગોબેસિટી એન્ડ ગોબેસિટી સર્જરી. સો ધ બેઝિક એના પાછળનો કન્સેપ્ટ એ છે કે સે ગો ટુ ઓબેસિટી વિથ ગોબેસિટી. સો જે વ્યક્તિ ઓબેસ છે, જે વ્યક્તિને મેદસ્વીતાને એના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ છે, તો એને બાય બાય કહી દો વિથ હેલ્પ ઓફ ગોબેસિટી. સો બેઝિકલી હું અહીંયા 7 વર્ષથી કામ કરું છું. અમારી આખી ટીમ છે. અમે લોકો ઓબેસિટી પ્લસ પેટના બધા જ રોગોનું બેઝિકલી અમે લેપ્રોસ્કોપીથી સર્જરી, એન્ડોસ્કોપી આ પ્રકારની ટ્રીટમેન્ટ કરીએ છીએ. ઓબેસિટીના રિગાર્ડિંગ સ્પેસિફિકલી જો કોઈ કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટનું જો કોઈ સેન્ટર હોય તો ફક્ત ને ફક્ત ઝાયડસ હોસ્પિટલ છે. રીઝન કે ઓબેસિટી એક એવી વસ્તુ છે કે જેને મલ્ટીફેક્ટોરિયલ કહી શકાય છે. તો એનું એક જ સોલ્યુશન નથી. સો જે લોકોને મેડિસિન્સની જરૂર છે, જે લોકોને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સની જરૂર છે, જે લોકોને ડાયટ એક્સરસાઇઝની જરૂર છે, જે લોકોને ફિટનેસ સપોર્ટની જરૂર છે, જે લોકોને સાયકોલોજીકલ સપોર્ટની જરૂર છે, જે લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ મેડિસિન્સની જરૂર છે, અને જે લોકોને સર્જરીની જરૂર છે. સો ઇટ્સ એ કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ અને એ પ્રકારનું આખું અમારું સેન્ટર છે. પ્લસ બેરેટિક સર્જરી તમે સાંભળ્યું હશે તો એ ફક્ત ને ફક્ત ખાલી સર્જરી પૂરતું લિમિટેડ નથી. એ એક ફર્સ્ટ સ્ટેપ છે કે જ્યારે પેશન્ટને અમે રસ્તા પર ચડાવીએ છીએ. એના પછીના ફોલોઅપ્સ, એના પછીનું સાયકોલોજીકલ સપોર્ટ, એના પછીનો ન્યુટ્રિશનિસ્ટનો સપોર્ટ. સો આ ધીસ ઇઝ અવર ટીમ. સો તમે ઓબેસિટીની વાત કરી, તો વોટ એક્ઝેક્ટલી ઓબેસિટી ઇઝ? ઓબેસિટીને આપણે સિમ્પલ લેંગ્વેજમાં, સિમ્પલ ટર્મ્સમાં ડિફાઇન કઈ રીતે કરી શકીએ? એક કોમન પર્સન છે કે એક 5 year old કિડ છે અને આપણે એક્સપ્લેન કરવું હોય કે ઓબેસિટી શું છે, તો એને આપણે કઈ રીતે એક્સપ્લેન કરીશું? વિનીત, આને એક શોર્ટ વાક્યમાં, એક શોર્ટ શબ્દમાં કહી દઉં તો ઓબેસિટી એટલે મેદસ્વીતા, વધારે પડતું વજન. જો એનું સાયન્ટિફિક ડેફિનેશન લઈએ તો ઇટ્સ એ ક્રોનિક સિરિયસ, એટલે કે બહુ સિરિયસ ડિસીઝ છે, બહુ જૂનો રોગ છે. આ રોગ ફરીને થતો રોગ છે, પણ ટ્રીટેબલ રોગ છે, પ્લસ ક્યોરેબલ પણ છે કે તમે જો પ્રોપર ટ્રીટમેન્ટ કરો તો ક્યોર પણ કરી શકો છો. આ ડિસીઝ ફક્ત એક જ કારણથી નથી થતો. આ ડિસીઝ મલ્ટીફેક્ટોરિયલ છે. ન્યુરો બિહેવિયરલ ડિસીઝ કહેવાય છે આને, કે જેમાં તમારા ન્યુરોન્સ પ્લસ તમારા બિહેવિયરલ અને સાયકોલોજીકલ વસ્તુ પણ અફેક્ટ કરે છે. અચ્છા, આ ડિસીઝમાં થાય છે શું? તો તમારા શરીરમાં ઓબેસિટી, એડિપોઝ ટિશ્યુ એટલે કે ફેટ ટિશ્યુઝ જમા થાય છે, જે શરીરનો એક પાર્ટ જ છે. પરંતુ જ્યારે એનું પ્રમાણ વધી જાય છે ત્યારે એ કોમ્પ્લિકેશન્સ ઊભા કરે છે. રહેલી ફેટના પણ કોમ્પ્લિકેશન્સ અને ફિઝિકલ ફોર્સ જમા કરે છે, જેને કારણે કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે. આ કોમ્પ્લિકેશન્સ કઈ કઈ જગ્યાએ થાય છે? ફિઝિકલ શરીર ઉપર, સાયકોલોજીકલ, મેટાબોલિક અને ઇન્ફ્લામેટરી. સો આખી સિસ્ટમ્સને હલાવે છે. તો ઓબેસિટી એ વધારે પડતી ચરબીને લીધે થતા શારીરિક, માનસિક, મેટાબોલિક અને ઇન્ફ્લામેટરી ડિસીઝને કહેવાય છે. એડિપોઝ ટિશ્યુ તમે કીધું, ઇન્ક્રીઝ થવાનું રીઝન? સો એડિપોઝ ટિશ્યુ છે એ શરીરનો એક ભાગ છે. આપણે જોયું હશે કે મસલ્સ અને ફેટ, તો આ બે ઇન્ટિગ્રલ પાર્ટ છે શરીરના. બ્રેઇન છે એ ફેટ યુઝ કરે છે. બ્રેઇનના ન્યુરોન્સ છે એના લેયર્સની અંદર ફેટ હોય છે. સો ફેટ પણ એસેન્શિયલ શરીર માટે. ફેટ છે આપણી સ્ટોર્ડ એનર્જી છે. જ્યારે શરીરમાં ક્યારે પણ ખોરાક નથી મળતો, કોઈ ઉપરથી કોઈ એવો સ્ટ્રેસ આવી ગયો, જેમ કે આપણે બીમાર પડ્યા, કે જ્યારે શરીરની રિક્વાયરમેન્ટ વધી જાય છે, તો આ સ્ટોર્ડ એનર્જીમાંથી બેંક બેલેન્સ છે, એ એનર્જી રિલીઝ થઈ છે અને આપણે યુઝ કરીએ છીએ. પરંતુ જ્યારે આ સ્ટોર્ડ ફેટ છે એનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે જે શરીરના બધા અંગને ઇફેક્ટ કરવા માંડે છે, ત્યારે એને પેથોલોજીકલ ફેટ એટલે કે ડિસીઝડ ફેટવાળું શરીર કહેવાય છે, અને એ રોગને આપણે ઓબેસિટી કહીએ છીએ. તો આ બે ફેટને ડિફરન્શિએટ કરી શકાય આપણે? ફેટ ડિફરન્શિએટ ના થાય, પણ ફેટનું અમાઉન્ટ, એકચ્યુઅલી આ બે ડિફરન્ટ ફેટ નથી. સેમ જ છે. હા, પૈસા સેમ છે, પરંતુ વધારે પડતા પૈસા. અચ્છા, કાળું નાણું ધોળું નાણું તમે અલગ કરી શકશો, પણ જોઈને ખબર નહીં પડે કે આ કાળું છે કે ધોળું છે. સેમ વે આના અંદર જે તમે
ફેટ છે એ ફેટનું પ્રમાણ વધારે થઈ ગયું છે. સો એક્સેસિવ અમાઉન્ટ ઓફ ફેટ ઇઝ ધ ડિસીઝ. ઓકે. તો આના ક્યોર્સ પોસિબલ છે કે આજકાલ ઓબેસિટી બહુ જ કોમન થઈ ગયું છે કે નાના છોકરાઓને બી અત્યારે જોશો ને તો એકદમ ચબી કહેવાય ને, એકદમ ચબી ટાઈપના છોકરા હોય છે ને આમ કહેવાય ને કે જાડિયા જ હોય બધા. એનું રીઝન કે આ જ જનરેશનમાં આવું બહુ જ કોમન થઈ ગયું છે. એનું કોઈ સ્પેસિફિક રીઝન? વિનીત, આ છે ને બહુ જ કોમન ક્વેશ્ચન છે. લોકો હવે એના પ્રત્યે અવેર થાય છે. સ્ટડીઝ નું જો આપણે કમ્પેરિઝન કરીએ તો 1975 અને 2000, હવે 2000ને પણ આપણે 25 વર્ષ આગળ નીકળી ગયા છે. સો એનો જો ફૂડનો અને કેલરી કન્ઝપ્શનનો ડેટા અમે કમ્પેર કર્યો હતો, એના અંદર પોર્શન સાઇઝ વધી ગયા છે. સો જે આપણે માટે અવેલેબલ ફૂડ હતું એના કરતાં પોર્શન સાઇઝ વધી ગયા છે. જે ફૂડ આપણું હેલ્ધી ફૂડ કહેવાતું, હોલ ગ્રેન ફૂડ કહેવાતું, આપણે હોલ વેજીટેબલ્સ ખાતા હતા, એને બદલે હવે આપણે કેલરી કોન્સન્ટ્રેટેડ ફૂડ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ને Yes. યસ. તો જેમાં બર્ગર્સ છે, પિઝાસ છે, પાસ્તા છે, ચોકલેટ્સ, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી, નો આ બધા કોલ્ડ ડ્રિંક્સ, સુગરી ડ્રિંક્સ, શુગરવાળા યસ એનર્જી ડ્રિંક્સ. સો આ બધા જે છે દે આર ધ ઓલ કેલરી કોન્સન્ટ્રેટેડ ફૂડ્સ, જેનું પ્રમાણ અત્યારે આપણા રૂટીન ડાયટમાં આવી ગયું છે. સો 2000નો જે સર્વે હતો એ પ્રમાણે આ મિલેનિયમ એટલે કે 2000માં જન્મેલા જેટલા બાળકો છે એમાંથી દર 3માંથી 1 બાળક ઓબેસ થશે અને એમને ડાયાબિટીસ થશે. સો ધીસ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ચાઇલ્ડહુડ ઓબેસિટી. 75થી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ વર્લ્ડના અંદર ઓબેસિટી ડબલ થઈ ગઈ છે. તો પહેલાંના જમાનામાં લોકો ભૂખમરાથી મરતા હતા. અત્યારે વર્લ્ડની 65% પોપ્યુલેશન એવી જગ્યાએ રહે છે કે જ્યાં લોકો ભૂખમરાથી નહીં પણ ઓબેસિટીથી મરે છે. ઓબેસિટીથી મળે. સો ચાઇલ્ડહુડ ઓબેસિટી જેમ તેમ તમે કહ્યું છે એ પ્રમાણે એ વધતું જાય છે અને એ હવે ન્યૂ ઇન્ડિયાનો ડિસીઝ છે. અને ઓબેસિટી પછી એના કોઈ કનેક્ટેડ ડિસીઝ હોય, ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ. મેં એવા બી ઘણા કેસ સાંભળ્યા છે કે એક પર્સનને ખાલી નોર્મલ ઓબેસિટી કે થોડુંક ફેટ ગેઇન થઈ ગયું, બટ એના પછી ડાયાબિટીસ ચાલુ થઈ ગઈ. અને અમુક કેસીસમાં એવા બી જોયા છે જ્યાં એમને કેન્સર બી થઈ ગયું છે. તો આ બધું એક જોડે કનેક્ટેડ છે. ઓબેસિટી એ શરીરના બધા જ અંગને અફેક્ટ કરે છે. સો તમે એક સિસ્ટમ્સને જો લઈ લો તો બધી સિસ્ટમ્સ અફેક્ટ કરશે. પણ એના પહેલાં આપણે ઓબેસિટીને જાણવી પડશે કે આ વ્યક્તિ છે ઓબેસ છે કે નહીં. સો ઓબેસિટીને માપશું કેવી રીતે? આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશું યસ. કે સો આઈડેન્ટિફાઈ કરવા માટે આપણી પાસેના રૂટીન પેરામીટર્સ છે. એક નોર્મલ આપણા મગજમાં એવું છે કે ભાઈ તારું વજન કેટલું? જો આપણું મગજમાં આપણે ક્રિકેટર્સની કન્ટ્રી છે એટલે આપણે 100 આપણા મગજમાં ઘૂસી ગયું હોય કે 100 કિલો ઉપર જાય એટલે ઓબેસિટી. એવું નથી. તમારી હાઇટ અને તમારા વેઇટનો રેશિયો શું છે એ ઓબેસિટી ડિફાઇન કરે છે. હવે એને BMI કહેવાય, બોડી માસ ઇન્ડેક્સ. સો એ રેશિયો તમે તમારા ઘરે જાતે માપી શકો. એ એપ આવે છે, એમાં તમે તમારું ડેટા નાખી દો, તમારું BMI મળી જશે. એકોર્ડિંગ ટુ BMI તમારું વેઇટ, BMI જો 18થી 25 હશે તો તમે નોર્મલ રેન્જમાં છો. 25થી 30 છે ઓવરવેઇટ કહેવાય છે. 30 to 35 ક્લાસ 1 ઓબેસિટી, 35 to 40 ક્લાસ 2 ઓબેસિટી, 40 to 50 ક્લાસ 3, મોર દેન 50 સુપર ઓબેસિટી. એમાં ઇન્ડિયન્સ છે અને સાઉથ ઇસ્ટ એશિયન્સ છે એ લોકો માટેનો ક્રાઇટેરિયા થોડો ચેન્જ છે, કારણ કે જીનેટિકલી આપણું મેકઅપ અલગ પ્રકારનું છે એઝ કમ્પેર ટુ ધ વેસ્ટર્નર્સ. સો આપણે 23 to 25 BMI છે ઓવરવેઇટમાં આવી જાય છે, 25 to 30 ક્લાસ 1 ઓબેસિટીમાં આવીએ છીએ, 30 to 35 ક્લાસ 2, 35 to 40 ક્લાસ 3 ઓબેસિટી. સો આપણે ઓછા વેઇટમાં, ઓછા BMIમાં પણ ઓબેસ થાય છે. સો એક BMI. બીજો પેરામીટર્સ છે દેટ ઇઝ અ બોડી કમ્પોઝિશન એનાલિસિસ. એક મશીન આવે છે જે આપણી હોસ્પિટલમાં છે. ઘણા પેશન્ટ એવા કે સાહેબ હું તો મારું કેવું વજન છે, મારે ખાલી પેટ જ છે. પરંતુ બોડી કમ્પોઝિશન એનાલિસિસ છે એ તમારા શરીરમાં રહેલી ફેટનું પર્સન્ટેજ બતાવશે. કેટલી ફેટ ક્યાં છે એ બતાવશે. બેઝિકલી આપણા માટે જે ડિસીઝ પ્રોડ્યુસ કરે છે, જે ડિસીઝ બનાવે છે, એ ફેટ છે પેટના અંદરની ફેટ છે અને વિસરલ ફેટ કહેવાય. લીવરની આજુબાજુની ફેટ છે, પેન્ક્રિયાઝની આજુબાજુની ફેટ છે, ઇન્ટેસ્ટાઇનની ફેટ છે. આ બધી ફેટ છે એ પેથોલોજીકલ ફેટ્સ છે, એટલે એ ડિસીઝ ઉત્પન્ન કરે છે. સો એ બોડી કમ્પોઝિશન એનાલિસિસ તમને કહી શકશે કે તમારા કઈ જગ્યાએ કેટલું ફેટ છે. બીજું કે તમારા શરીરમાં લીન માસ, મસલ્સ કેટલું છે.
સો તમારો મસલ્સ માસ ઓછો છે કે વધારે છે, બોન્સ કેટલા છે, વોટર કન્ટેન્ટ કેટલું છે, તમારા શરીરની ડિટેલ્સ બધી એનાલિસિસ આપી દેશે. સો બોડી કમ્પોઝિશન એનાલિસિસ છે એના પરથી આપણને ખબર પડશે. ત્રીજો જે ક્રાઇટેરિયા છે એ વેસ્ટ સરકમ્ફરન્સ, એટલે કમરનું માપ. પણ આપણે કમરનું માપ ક્યાં લેવાનું છે? ડૂટી પાસે. સો નાભી પાસે તમે એનું સરકમ્ફરન્સ જુઓ. એ સરકમ્ફરન્સ તમે જ્યારે માપો ત્યારે તમારો શ્વાસ અંદર નહીં પણ નોર્મલ રિધમ હોવી જોઈએ. અને ત્યારે તમે સેન્ટીમીટરમાં તમે જ્યારે માપશો ત્યારે જો તમારું એ ગર્થ 80 સેન્ટીમીટરથી વધારે ફિમેલમાં અને 90 સેન્ટીમીટરથી વધારે જો મેલમાં હશે તો એને આપણે ઓબેસિટીમાં ગણવામાં આવશે. સો આ પ્રમાણે આપણે ઓબેસિટીને ડિફાઇન કરવાની છે. હવે આનું ઇમ્પ્લિકેશન્સ ક્યાં છે એવું તમને બતાવું કે ઇન્ડિયાના અંદર એસ પર બીએમઆઈ 15થી 50 વર્ષના જો આપણે વ્યક્તિઓનો સ્ટડી ગણીએ જે એમના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે તો 6.4% ફિમેલ એટલે કે સ્ત્રીઓ અને 4% મેલ, સો 4% પુરુષોને ઓબેસિટી હતી બીએમઆઈ પ્રમાણે. હવે જ્યારે એનું એબડોમિનલ સરકમ્ફરન્સ પ્રમાણે કર્યું કે જેમાં આપણે નાભી પાસેનું માપ લયું ત્યારે 23% ફિમેલ એ ઓબેસિટીમાં આવતી હતી અને અમુક જે 30 to 39ની એજ હતી એમાં અપ ટુ 40%. સો મિલ્સમાં યસ, સો 6%ને બદલે તમારું થઈ જાય છે 40%. સો આપણે જે ઇન્ડિયન્સ જે ઓબેસિટી છે એને આપણે સ્કિની ફેટ સિન્ડ્રોમ પણ કહીએ છીએ. તમે જોયું હશે કે મેજોરિટી ગુજરાતી કે ઇન્ડિયન્સ હશે એ લોકોને સેન્ટ્રલ ઓબેસિટી, નાભી પાસે ઓબેસિટી હશે, હાથ પગ પાતળા હશે, બેલી ફેટ થોડું પેટ વધારે તો છે. બહાર આવશે જ. બરાબર છે. અને આપણે કહીએ છીએ ના મને તો કોઈ વજન છે નહીં. ધીસ ઇઝ અ રીઝન ફોર ડિસીઝ. સો અત્યારે ઇન્ડિયા છે એ વર્લ્ડમાં ડાયાબિટીસનું કેપિટલ કહેવાય છે અને વર્લ્ડ વાઇડ આપણે 485 મિલિયન્સ ડાયાબિટીક પેશન્ટ્સ એક્સપેક્ટ કરે છે બાય 2030, 5 વર્ષના અંદર. અને ઇન્ડિયાના અંદર મોર દેન 120 મિલિયન પીપલ. એટલે ઓબેસિટીને કારણે ડાયાબિટીસ બહુ જ વધારે થાય છે. એટલે કનેક્ટેડ તો છે જ ઇન શોર્ટ. સો ઓબેસિટીને જો ડાયાબિટીકનું કનેક્શન્સ જોઈએ તો રીઝન્સ એના શું છે? જેટલી તમારી વિસરલ ફેટ એટલે અંદરની ફેટ વધે છે, તમારા શરીરમાં ડાયાબિટીસમાં હોય છે શું? બેઝિકલી શરીરમાંથી ઇન્સ્યુલિન જે નીકળે છે, આપણે જે કંઈ ખાઈએ છીએ એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે, કન્વર્ઝન થાય છે. એ ગ્લુકોઝ આપણે શરીરના સેલ્સ વાપરે છે. એ કરવાનું કામ કોણ કરે છે? ઇન્સ્યુલિન. હવે આ ઇન્સ્યુલિન છે એ જ્યારે નેચરલી ઓછું હોય તો એને ડાયાબિટીસ કહેવાય. પરંતુ અત્યારે ઓબેસ પેશન્ટ્સમાં ઇન્સ્યુલિન નોર્મલ છે પરંતુ એ કામ નથી કરી શકતું, જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય. સો આવા પ્રકારના પેશન્ટ્સના અંદર તમારું ઇન્સ્યુલિનનું પ્રમાણ છે બહુ હાઈ થઈ જશે. એટલે બ્લડ સર્વમાં તમે સિરમ ઇન્સ્યુલિન લેવલ લેશો દેટ વિલ બી વેરી હાઈ, પણ એનું સુગર પણ હાઈ રહેશે. સો દેટ ઇઝ બીકોઝ ઓફ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે નોર્મલ પર્સન કરતાં એઝ પર સ્ટડીઝ જે લોકોનું બીએમઆઈ, જે લોકોનું ઓબેસિટી વધારે છે એ લોકોને ડાયાબિટીસના ચાન્સીસ 10 to 40 ટાઈમ્સ વધારે છે, ઇન્ક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ થાય છે. હવે આપણે ફોર એક કમ્પેરિઝન કરીએ કે એક નોર્મલ પર્સન છે અને એક ઓબીસ પર્સન છે, બંનેનું કમ્પેરિઝન લાઈફ એક્સપેક્ટન્સીમાં કરીએ તો એમાં કેટલો ડિફરન્સ આવે અને ડિફરન્સ કેવો છે? મારી પાસે જેટલા પણ પેશન્ટ આવે છે એ લોકોને હું જ્યારે પણ કોઈ ઓપ્શન આપું કે સર આપણે આ કરવું જોઈએ, પણ સાહેબ નોર્મલ માણસ છે, નોર્મલ છે તો અમારે આ ટ્રીટમેન્ટની શું જરૂર છે? જ્યારે આપણે એને આ ડેટા બતાવીએ લાઈફ એક્સપેક્ટન્સી તો સ્ટડીઝ પ્રમાણે યુકેની એક પ્રતિષ્ઠિત જર્નલમાં સ્ટડી થયેલો એ પ્રમાણે જો તમારું વેઇટ 110 કિલોથી ઉપર હશે તમારા 3 years ડાઉન થશે. 110થી ઉપર હોય તો 3 years ડાઉન થશે. 133 કિલોગ્રામથી ઉપર હશે તો 7 years ડાઉન થશે. 150 કિલોથી ઉપર તમારું વેઇટ હશે તો તમારા લાઈફના 11 years ડાઉન થશે. સો ઓબેસિટીને કારણે તમે તમારા લાઈફના 7 to 11 years ગુમાવો છો. અચ્છા, હવે તમે સપોઝ કે એ લાઈફ એક્સપેક્ટન્સી તો ઠીક છે પણ તમે જે બાકીના યર્સ રહ્યો છો એ ડિસીઝડ હોય છે. સો એકોર્ડિંગ ટુ દેટ સ્ટડી ઓનલી કે જે લોકો જીવે છે બાકીની લાઈફ એના 20 years કોઈને કોઈ ડિસીઝમાં જાય છે. સો મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી એટલે કે હેલ્ધી અનહેલ્ધી લાઈફ અને મરવાના ચાન્સીસ બંને નોર્મલ માણસ કરતાં ઓબેસ પેશન્ટમાં વધી વધી જાય છે. સો એનું ક્યોર શું છે?
કોઈ પર્સન ઓબેસિટી હવે એને આઈડેન્ટિફાઈ કરી લીધું છે કે મને ઓબેસિટી છે કે હું ઓબીસ પર્સન છું, તો એનું ક્યોર શું છે? હોમ રેમેડીઝ કહી શકો કે આપણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ્સ કહી શકો. સો આના પહેલાં આપણે એક વસ્તુ જોશું કે ઓબેસિટી છે જે વ્યક્તિ એનું આપણે એજ કેટલી છે, એમનું જેન્ડર શું છે, મેલ ફિમેલ શું છે, એનું મેકઅપ શું છે, જે મેં તમને કહ્યું રીતે Genetics. કેમિકલ યસ એ જોવાનું, એમની ફૂડ હેબિટ્સ, એમની લાઈફસ્ટાઈલ શું છે, એ લોકો શું કામ કરે છે, કેટલો સમય એના માટે આપે છે, એની સ્લીપ સાયકલ શું છે. સ્લીપ સાયકલ આમાં કઈ રીતે એફેક્ટ કરી શકે? યસ સો જેટલી તમારી સ્લીપ ઓછી હશે એટલું ઓબેસિટી વધશે. જેટલી સ્લીપ ઓછી હશે એટલું ઓબેસિટી વધશે. અત્યારની જનરેશનમાં તમે જોયું હશે કે મેજોરિટી રાત્રે સૂતા પહેલાં મોબાઈલ ફોન લઈને બેસે છે. સો મોબાઈલ ફોનમાંથી બ્લુ રેઝ નીકળે, જે બ્લુ લાઇટ નીકળે છે, એટલે એ મેલેટોનિન નામના હોર્મોન્સ છે જે આપણી સાઉન્ડ સ્લીપ માટે રિસ્પોન્સિબલ છે. તમે મૂવીઝમાં ને એમાં જોયું હશે કે રાત્રે દૂધનો ગ્લાસ મૂવીઝમાં બતાવે છે કે છોકરાઓને રાત્રે દૂધ પીવડાવે છે. વૃદ્ધો હોય છે કે યંગ હોય છે પણ રાત્રે દૂધનો ગ્લાસ પીવે છે. દૂધ છે જે મિલ્ક પ્રોડક્ટ્સ કહેવાય છે, એ મેલેટોનિનનું પ્રમાણ વધારે છે, એ તમને સાઉન્ડ સ્લીપ આપશે. સો મેલેટોનિન હોર્મોન્સ એવો છે કે જે તમને પૂરતી ઊંઘ આપે છે. બ્લુ લાઇટ છે એ મેલેટોનિનનું ફંક્શન ઘટાડી દે છે. સો તમે ફક્ત 10 મિનિટનું મોબાઈલ જો રાત્રે યુઝ કરશો તો તમારી 2 અવર્સની સ્લીપ ડિસ્ટર્બ થશે. હવે જે લોકો મોબાઈલમાં આદી થઈ જાય છે, એની જેને લત લાગી જાય છે, સો આવા વ્યક્તિઓમાં એવું થાય છે કે એ જાગતા રહેશે. હવે મેલેટોનિન ઇનએક્ટિવ થઈ ગયો, તમારી સ્લીપ ડિસ્ટર્બ થઈ ગઈ. હવે શું થશે કે તમે એક્ટિવ થઈ જશો, જેવી રીતે દિવસે એક્ટિવ રીતે શરીર રાત્રે એક્ટિવ થઈ જશે, પછી તમને ભૂખ લાગશે, તો તમારે જરૂર નથી પણ તમારે ખાવું પડશે. તમારું કેલરી બેલેન્સ ઇમ્બેલેન્સમાં જતું રહેશે, એક્સ્ટ્રા કેલરીઝ જમા થશે, ખાઈને તમે સૂઈ જશો. સો એ થઈ ગયું. બીજું કે તમારી ઉઠવાની સવારની આદત ઓછી રહેશે, અથવા તમારી સ્લીપ, તમારે વહેલું કામે જવું તો સ્લીપ ઓછી થશે. ડે ટાઈમમાં તમે હંમેશા ફટીગ રહેશો, તમારું એક્ટિવિટી લેવલ ડાઉન થઈ જશે, પછી ઇમોશનલ ઇટિંગ આવી જશે. સો સ્લીપ સાયકલ, આ બધા જે ગેજેટ્સ છે, આ બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. સો ઓબેસિટીના એક સિસ્ટમ વાઇઝ કોમ્પ્લિકેશન વિથ સ્ટડીઝ તમને કહું કે હાર્ટના અંદર ઓબેસિટીની શું ઇફેક્ટ થાય છે. જો તમારું BMI 25 છે અને બીજાનું 30 છે, તો 30 BMI વાળાને કાર્ડિયક કોમ્પ્લિકેશન્સ, કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ, જેમાં હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર વધી જવું, હાર્ટ એટેક આવવો, હાર્ટ ફેલિયર થવું, આ પ્રકારના જે કોમ્પ્લિકેશન્સ છે એના ચાન્સીસ 30% વધારે છે ખાલી 5 BMIમાં. તમારું BMI પર 5 કિલોગ્રામ્સ વધતું જશે, 5 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર્સ. એવરી 5 પોઈન્ટ્સ રાઇઝની સાથે 20% કોમ્પ્લિકેશન્સ વધતા જશે. 20% ચાન્સ વધશે હાર્ટ વધશે ડિસીઝ. હાર્ટ એટેકના, હાર્ટ ડિસીઝના, હાર્ટ રિલેટેડ કોમ્પ્લિકેશન્સના. એના સાથે એવું કહેવાય છે કે તમારું બ્લડ પ્રેશર નોર્મલ કદાચ હશે પણ તમારું હાર્ટના મસલ્સ છે એ થાકી જશે, જાડા થઈ જશે. ફેટિક થઈ જશે. હા, તો જેને કહેવાય ને હાર્ટમાં હાઇપરટ્રોફી, એટલે આપણે ઇકો રિપોર્ટ્સ કરીએ ત્યારે દિવાલ જાડી થઈ ગયેલી કહેવામાં આવે છે, તો હાઇપરટ્રોફી. સો વેન્ટિક્યુલર હાઇપરટ્રોફી છે એ આનાથી થાય છે. લાંબા ટાઈમે જ થવાને કારણે હાર્ટ ફેલિયર થાય, એટલે હાર્ટનું પમ્પિંગ ડાઉન થઈ જશે, પ્લસ હાર્ટ એટેકના ચાન્સીસ વધશે. સો એ એક સિસ્ટમ. બીજું બ્રેઇન. સેમ હાઇપરટેન્શનની જેમ તમારા બ્રેઇનમાં સ્ટ્રોકના ચાન્સીસ છે 102% વધારે રહેશે નોર્મલ માણસ કરતાં. બ્રેઇનનું ફંક્શન, સાયકોલોજીકલ આસ્પેક્ટ તો આપણે ઇન્ડિયામાં બહુ લોકો ધ્યાન જ નથી આપતા. જેટલા પણ પેશન્ટ્સ આવે છે મારી પાસે, એ લોકો પર્સનલ જ્યારે મારી સાથે ટોક કરે છે ત્યારે એમના પર્સનલ રિલેશનશિપ પર આ ઓબેસિટીની બહુ જ ઇફેક્ટ થઈ હોય. આપણે જોયું હશે કે જ્યાં પણ એક ઓબેસ પર્સન હશે તો બધા લોકોનું ધ્યાન ત્યાં જ જશે. આપણે એને એક કોમિક તરીકે યુઝ કરીએ છીએ. Fun. એમના વી મેક અ ફન ઓફ હિમ, પણ એને કારણે એમની સાયકોલોજીકલ ઇફેક્ટ ઉપર બહુ ઇફેક્ટ થાય છે, જેને કારણે ડિપ્રેશનમાં આવે છે. મેન્ટલ ટોર્ચર Yes. ગણાય. સો આવા પેશન્ટ્સને ઓબેસિટી થવાનું રીઝન પણ એ હોય છે કે સર્ટેન લેવલની ઓબેસિટી એનામાં આવી ગઈ છે. દિવસ દરમિયાન આ પ્રકારના સાયકોલોજીકલ અપસેટ્સને કારણે જ્યારે એકલા હોય છે ત્યારે ફૂડ એમનું એન્ઝાઇટીક, એમને ખુશ રાખે છે. સો એ એક્સેસિવ ઇટિંગ કરી લેશે અને ફરી પાછા એ સાયકલમાં સપડાઈ જશે. સો ખાયા કરશે વધારે ને વધારે.
સો આ પ્રકારના ફૂડ ક્રેવિંગ્સ એ લોકોને આવે જેને ઇમોશનલ ઇટિંગ કહેવાય છે. સો સર્ટેન ઇટિંગ ડિસઓર્ડર્સ કહેવાય એ આના સાથે સંકળાયેલા હોય છે. ઘણા લોકો છે ને રાત્રે ખાવું જ પડે, રાત્રે સૂતા પહેલાં કંઈક ખાવું જ પડે. ઘણા લોકો રાત્રે ઉઠીને પણ ખાવું પડે, જેને નાઇટ ઇટિંગ ડિસઓર્ડર્સ કહેવાય. ઘણા લોકો ગ્રેઝિંગ, ચાલતા ફરતા ફ્રીજનો દરવાજો ખોલશે, કંઈક ને કંઈક હશે ખાઈ લેશે. ઘણા લોકો છે વોલ્યુમ ઇટિંગ કરશે, કે આજે તમારી પાસે ફૂડ આપી દીધું છે તો તમે કોઈ ફૂડ છોડી નહીં શકો, બધું ફૂડ એક સાથે ખાઈ જ લેવું પડશે. એમને ઈચ્છા છે કે મારે છોડવું છે પણ એ છોડી નહીં શકે. સો ધીઝ આર ઓલ ઇટિંગ ડિસઓર્ડર્સ. અને આ ઇટિંગ ડિસઓર્ડર્સનું રીઝન પણ એમના શરીરના થયેલા ઇમ્બેલેન્સ ઇન હોર્મોન્સ. સો આ બીજી ઇફેક્ટ એની આપણે કહીએ સાયકોલોજીકલ, બ્રેઇનની ઇફેક્ટ. થર્ડ ઇફેક્ટ આવશે એમની રેસ્પિરેટરી સિસ્ટમ કે શ્વાસ ઉપર. ઘણા પેશન્ટ્સને તમે જોયા હશે કે એકદમ ઓબેસ પેશન્ટ હશે, બધા લોકો વાતો કરતા હશે, બેઠા બેઠા સૂઈ ગયા હશે. ડે ટાઈમ સ્લીપીનેસ કહેવાય એને. સો આ પેશન્ટ્સ છે ને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહેવાય. તમે જોયું હશે કે ઘણા લોકો વજન જેને વધારે હશે એ લોકોને ઇનવેરેબલી રાત્રે સ્નોરિંગ થાય, નસકોરા એકદમ બોલાવે. એ સૂતા હશે ત્યારે એ ચકતા સૂઈ નહીં શકે, કારણ કે પેટનું વજન છાતી ઉપર આવશે, શ્વાસ પૂરો લેવાશે નહીં. એટલે કમ્ફર્ટેબલ થવા માટે ડાબા પડખે, જમણા પડખે અથવા ઊંધા સૂઈ જશે. અચ્છા, આના ઉપરાંત રાત્રે જ્યારે સૂવે ત્યારે મસલ્સ આપણે રિલેક્સ થઈ જઈએ. સો જે ફેટ છે એનું શ્વાસ નળી પર પ્રેશર આવશે, ઓક્સિજન પૂરેપૂરો અંદર જશે નહીં, એટલે સ્નોરિંગ થાય, અવાજ આપણને એ મળે છે. સ્નોરિંગનું એક રીઝન છે એ પ્રેશર છે, વિન્ડ પાઇપ ઉપર પ્રેશર આવે છે, ઘર્ષણ સાથે ઓક્સિજન હવા અંદર જાય છે, એ સ્નોરિંગ છે. તમારી જીભ એટલી જાડી થઈ ગઈ હોય શ્વાસ નળી પર પ્રેશર કરે. સો બેઝિકલી એ જે એરિયા છે નાનો થઈ જાય અને એને કારણે અવાજ આવે. એ થવાને કારણે ઓક્સિજનની જરૂરિયાત જેટલી પણ રાત્રે હોય છે ઓછી થઈ જાય છે. સો ઓક્સિજન શરીરમાં ઓછો થઈ ગયો, કાર્બન ડાયોક્સાઇડ બિલ્ટઅપ થાય છે બ્લડના અંદર. રેગ્યુલર છે. યસ. સો પણ આપણે નોર્મલ જે લોકોનું વેઇટ હશે એ લોકોને રાત્રે 3 થી 5 વાર શ્વાસ બંધ થાય, એપનિયા, જે નોર્મલ છે. આ પ્રકારના પેશન્ટ્સને 15 વાર 30 વાર એટલી બધી વાર એ લોકોને રાત્રે એપનિયા એટલે કે શ્વાસ બંધ થઈ જવો, જેને આપણે સ્લીપ એપનિયા કહીએ છીએ, સૂતા શ્વાસ બંધ થઈ જવો, એ ડિસીઝ થઈ જાય છે. જેવું કાર્બન ડાયોક્સાઇડ ગેસ બ્રેઇનમાં જમા થાય છે એટલે શરીરને એક્ટિવ કરે છે કે તમે જાગો, ઓક્સિજન ઘટી ગયો છે. એટલે આપણને અચાનક જાગી જશે એ વ્યક્તિ, એને એમ થશે કે મને કંઈ હતું નહીં ને કેમ થયું, ગભરાઈ જશે, ક્યારેક પસીનો આવી જશે, ક્યારેક કંઈ ખબર નહીં પડે. ઘણા લોકોને એવું લાગશે કે મારે યુરિન પાસ કરવા જવું છે, કારણ કે એ સ્ટ્રેસ રિસ્પોન્સ છે. સો એ યુરિન પાસ કરી આવશે, એ દરમિયાન ઊભો થઈ જશે, ચાલશે, એટલે નોર્મલ બ્રિથિંગ થઈને ઓક્સિજન આવી જશે, ફરી પાછો સૂઈ જશે. સો ઇનિશિયલી આવા એકાદ એપિસોડ્સ જોવા મળે, ધીરે ધીરે એપિસોડ્સ સંખ્યા રાત્રે વધતી જશે. આ થવાને કારણે સવારે જ્યારે ઉઠશે ત્યારે ઉઠવાની ઈચ્છા નહીં થાય. એવું થશે કે મને તો હજુ સૂવું છે, મારી ઊંઘ ઓછી છે, કારણ કે બ્રેઇનનો ખોરાક ઓક્સિજન છે. જ્યાં સુધી ઓક્સિજન પૂરો થાય ત્યાં સુધી બ્રેઇન છે કામ નહીં કરી શકે પ્રોપર, પણ ઉઠી જાય છે. પણ ડે ટાઈમમાં એમને ઓક્સિજન ઘટતું જોઈએ છે, એટલે બ્રેઇન છે ને એનું પ્રોપર કન્ફ્યુઝ સ્ટેટમાં કામ કરશે. જ્યારે ટાઈમ મળશે ત્યારે બ્રેઇન શટડાઉન મોડમાં આવી જશે, એટલે કંઈ કામ નહીં, બેઠા હશે તો આંખ બંધ થઈ જશે, બ્રેઇન ત્યાં સુધી ઓક્સિજન લઈ જશે. એટલે સિસ્ટમ્સને આપણે જેમ મોબાઈલમાં બેટરી લો હોય ને કેવી રીતે બેટરી સેવર મોડમાં હોય, એવી રીતે ઓક્સિજન સેવિંગ મોડમાં શરીર કામ કરવા માંડશે. સો એને કારણે ડે ટાઈમમાં સૂઈ જશે, એટલે વાતો કરતાં સૂઈ જાય, ફોન ઉપર વાત કરતાં સૂઈ જાય, ઘણા લોકો ગાડી ચલાવતા સૂઈ જાય છે. એ એક્સ્ટ્રીમ લેવલ ઓફ સ્લીપ એપનિયા થઈ જાય છે. સો ધીઝ આર ધ કોમ્પ્લિકેશન ઇન રેસ્પિરેટરી સિસ્ટમ. ઘણા લોકોને કફ રહે, ઘણા લોકોને શ્વાસના પ્રોબ્લેમ્સ છે, પગથિયા ચડે તો શ્વાસ ચડે, તો આ રેસ્પિરેટરી ટ્રેકના શ્વાસ ફૂલી જાય ને એ બધું યસ. આવે. સો મારું એક પેશન્ટ હતું જેનું હમણાં મેં 6 મહિના પહેલાં ઓપરેશન કર્યું. 175 કિલો વેઇટ હતું, યંગ પેશન્ટ. એનું 6-8 મહિનામાં અંદર હી લોસ્ટ અરાઉન્ડ 50 કિલોગ્રામ્સ. તો આ વખતે મળ્યા તો મને કહ્યું, સર હું ગયા વર્ષે નવરાત્રિમાં જ્યારે ગરબા ગાવા જતો ત્યારે એક રાઉન્ડ લઉં એટલે મને એમ થાય કે બસ હવે તો મને હાર્ટ બંધ થઈ જશે, એટલું ગભરામણ થવા માંડે. આ વખતે 2.5 કલાક સુધી કોન્સ્ટન્ટ રહીમાં. સો વેઇટ લોસ છે એ તમારી એક્ટિવિટી એનર્જીને વધારે છે. પ્લસ વજન વધવાને કારણે સાંધાના દુખાવા થશે, કમર દુખશે, ઢીંચણ દુખશે, કારણ કે તમારા પિલર્સ છે એ વીક છે. ભગવાને તમને જે જોઈન્ટ્સ આપ્યા છે એ તો સર્ટેન વેઇટ માટે આપ્યા, તમે એના પર મોટી ઇમારત ચણી દો છો તો તમારે એની પર ઇફેક્ટ આવવાની છે. નેક પેઇન થશે, બેક પેઇન થશે, આ પ્રકારના પ્રોબ્લેમ્સ. અચ્છા, બીજી જે ઇફેક્ટ છે એ લીવર ઉપર છે. તમે જોયું હશે કે ફેટી લીવર હમણાં, યસ. સો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ઇન્ડિયામાં 40% લોકોને ફેટી લીવર છે. એમાંથી નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ
બેઝિકલી લીવરને બગાડવાનું કામ આલ્કોહોલ કરે છે, પણ જે લોકો આલ્કોહોલ નથી લેતા પણ ઓબેસ છે એ લોકોને આલ્કોહોલ જેવી જ ઇફેક્ટ લીવર ઉપર આવે છે વજનથી. એને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ કહેવાય છે, જેમાં ફેટ છે એ લીવરને ડેમેજ કરે છે. સો ફેટી લીવર ગ્રેડ 1, 2, 3 થઈને છેલ્લે સિરોસિસ થઈ જાય છે. સો એ વન ઓફ ધ બિગેસ્ટ ઇમ્પેક્ટ. ઘણા લોકોને પિત્તાશયમાં પથરીઓ થઈ જાય છે, એ પણ ઓબેસિટી સાથે કનેક્ટેડ છે. સો આ અલગ અલગ સિસ્ટમ્સની ઉપર ઇફેક્ટ છે. અચ્છા, લોકો કેન્સર્સથી બહુ ડરે છે. એવું છે કે હું કોઈ વ્યસન હશે તો જ કેન્સર થશે, તમાકુ હશે તો જ કેન્સર થશે, આલ્કોહોલ કે નો. 13 ટાઈપ્સ ઓફ કેન્સર્સ એ ડાયરેક્ટલી ઓબેસિટી સાથે કનેક્ટેડ છે, અને 10% રેઇઝ નોર્મલ કરતાં 10% વધારે ચાન્સીસ કેન્સર્સના છે ઓબેસિટી સાથે. એમાં ફિમેલમાં અંડાશયનું કેન્સર, યુટ્રસનું કેન્સર છે, એટલે ગર્ભાશયનું કેન્સર કહેવાય, આંતરડાનું કેન્સર છે, મેલમાં પ્રોસ્ટેટ કેન્સર છે, પેન્ક્રિયાઝનું કેન્સર છે. આ બધા કેન્સર્સ છે એ ઓબેસિટી સાથે કનેક્ટેડ છે. એટલે નોર્મલ દેખાવા એટલે બહારથી જોઈએ તો એકદમ નોર્મલ જ લાગે કે વજન જ વધારે છે ને, Yes. બટ અંદર આપણે એકદમ ડીપમાં તે ડાઈવ કર્યું તો ખબર પડી કે એનાથી એટલા સિરિયસ સો ઓબેસિટી ઇઝ અ ટિકલિંગ બોમ્બ. તમે જે મને વાત કરતા હતા કે ચાઇલ્ડહુડ ઓબેસિટીની, સો એક સર્વે પ્રમાણે યુએસના અંદર આપણને ખ્યાલ છે કે ફાયર આર્મ્સમાં બહુ લોકો મરે છે. તો તમારા કિડ્સને તમે મેકડી કે કોઈ પણ પિઝા શોપ્સ કે આ પ્રકારના જંક ફૂડ ખવડાવશો તો યુએસના સર્વે પ્રમાણે ફાયર આર્મથી મરવા કરતાં આ જંક ફૂડ ખાવાને કારણે મરવાના ચાન્સીસ 28 ટાઈમ્સ વધારે છે. સો બીજા બહાર કરતાં આપણે જ આપણા કિડ્સને ડેમેજ કરીએ છીએ. સો ધીઝ આર મેઇન કોમ્પ્લિકેશન્સ કે જે ઓબેસિટી સાથે બહુ જ કનેક્ટેડ છે. એટલે મેઇન વસ્તુ એક કહેવાય કે ડાયટ એક મેજર રોલ પ્લે કરે છે આમાં. યસ યસ તો એવી કઈ આપણે ડાયટ રાખવી જોઈએ કે આપણે ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણે ઓબેસિટીને કંટ્રોલ કરી શકીએ, આઈધર બચી શકીએ આપણે Yes. એનાથી? ઓબેસિટી માટેનું જો બેઝિક કોઈ જ કન્સેપ્ટ આપણે એક સિંગલ કન્સેપ્ટને પકડીએ તો કેલરી ઇમ્બેલેન્સ. તમે કેટલી કેલરીઝ ખાઓ છો અને કેટલી કેલરીઝ વાપરો છો, એમાં એવરી ડેની કેલરીઝ જે જમા થશે એ સ્ટોર્ડ ફેટ એટલે ફેટમાં જમા થશે. સો એડિપોઝ ટિશ્યુમાં જમા થશે અને એડિપોઝ ટિશ્યુ અલગ અલગ જગ્યાએ એનું સ્ટોર કરી દેશે. સો બેઝિકલી આપણે આપણું કેલરી રિક્વાયરમેન્ટ કેટલી છે એ જોઈ લેવું જોઈએ. આપણા દિવસની એક્ટિવિટી કેટલી છે એ જોઈ લેવી જોઈએ. એ આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ કે ફોર એક્ઝામ્પલ હું છું, મારી કેલરી ઇન્ટેક કેટલો હોવો જોઈએ? સો નોર્મલ વેઇટ 70 કિલોગ્રામ્સના અરાઉન્ડના પર્સન્સની જે લોકો દિવસમાં 8-10 કલાકનું મોડરેટ વર્ક જેને કહેવાય એ પ્રકારનું વર્ક કરતા હોય તો એ લોકો 1800 થી 2000 કેલરીઝ લઈ શકે છે. તો તમારે જ્યારે વેઇટ લોસ કરવું છે ત્યારે નેગેટિવ કેલરી બેલેન્સમાં આવવું પડશે. હવે બીજું એક જે ઓપ્શન્સ છે આપણે કહે છે લાઈક આજે તમારું કે મારું ઓફિસ જોબ છે, સો આ પ્રકારના લોકો માટે નીટ, સો જેને નોન એક્સરસાઇઝ એનર્જી એક્સપેન્ડિચર કહેવાય છે, કે જે એક્સરસાઇઝમાં કવર નથી થતું, પરંતુ તમે દિવસમાં કેટલું ચાલો છો. સ્પેસિફિકલી વોકિંગ માટે નથી જતા આપણે, પણ આપણે જોબમાં કેટલું ચાલીએ છીએ, જોબ દરમિયાન કેટલું ચાલીએ છીએ, દિવસ દરમિયાન કેટલું ચાલીએ છીએ. તમે એને આ બધી જે નોન એક્સરસાઇઝ એક્ટિવિટીઝ છે, તમે દાદરા ચડો છો કે નહીં, તમે લિફ્ટ યુઝ કરો છો એને બદલે દાદરા ચડો, તો આ બધી જે એનર્જી એક્સપેન્ડિચર છે એ પણ તમારા વેઇટ લોસ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. સો એ બધું કેલ્ક્યુલેટ કરવાનું. ગુજરાતીઓ માટે અને ઇન્ડિયન્સ માટે જો આપણે સ્પેસિફિક ગણીએ, સો આપણા માટે સૌથી મોટો ઇસ્યુ છે પ્રોટીન્સનો છે. આપણા ઇન્ટેસ્ટાઇન છે એ પ્રોટીનનું શોષણ છે એ નોર્મલ લોકો કરતાં થોડું ડિફરન્ટલી છે. 70% જેટલું આપણે કરી શકીએ છીએ, 30% જેટલું ઓછું કરીએ છીએ એઝ કમ્પેર ટુ ધ અધર વર્લ્ડ. સો એક તો આપણું પ્રોટીનનું એબ્ઝોર્પ્શન ઓછું થાય છે. હવે ઇન્ડિયામાં, ગુજરાતમાં વેજીટેરિયન્સ વધારે છે. સો જ્યારે વેજીટેરિયન્સ વધારે હોય ત્યારે આપણે એને પૂછશું કે તમે તમારો ફૂડનો સોર્સ, પ્રોટીનનો સોર્સ શું છે. મિલ્ક પીશે નહીં, પ્રોટીન્સ લાઈક ઇવન કર્ડ, યોગર્ટ, બટર મિલ્ક પણ ઘણા સોર્સ કહી શકાય. ડેરી પ્રોડક્ટ્સ છે, પનીર છે, ચીઝ છે, ધીઝ આર ઓલ્સો ધ સોર્સ ઓફ પ્રોટીન્સ. પછી કઠોળ, મગ છે, વાલ છે, વટાણા છે, ચણા છે, આ બધા નટ્સ બધા
જેમ કે બદામ છે, અખરોટ છે, મગફળીના દાણા છે, આ બધા પ્રોટીનના સોર્સ છે. તો આપણે એનું પ્રમાણ કેટલું લઈએ છીએ? બહુ જ ઓછું. પણ એનું એક ડેટા એવું બી કહે છે કે એક બોલ આપણે મગ કે ગમે તે લઈએ, બટ એ અનકુક્ડ ફોર્મમાં હોય ને ત્યારે જ એની અંદર પ્રોટીનની અમાઉન્ટ વધારે હોય. ના, અનકુક્ડ નહીં, પણ તો તમે એને બોઇલ્ડ. યસ બોઇલ્ડમાં પણ એટલું પ્રોટીન્સ હશે. હવે મેઇન વસ્તુ છે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન પ્રોટીન્સનો ડિફરન્સ આપણે એ છે કે 100 ગ્રામ્સ એગ્સ અને 100 ગ્રામ્સ ચણામાં પ્રોટીન્સનું કન્ટેન્ટ સેમ છે, પણ બાયો અવેલેબિલિટી કેટલી છે. સો એ વસ્તુ શું છે કે તમે આજે ખાવ છો, પેટમાં ગયું છે, એમાંથી કેટલું પર્સન્ટેજ અંદર શરીર શોષે છે. સો વેજીટેરિયન પ્રોટીન્સની બાયો અવેલેબિલિટી નોન વેજીટેરિયન પ્રોટીન્સ કરતાં ઓછી છે. સો તમારે એનું કન્ઝપ્શન વધારે કરવું પડશે. સો આજે હાઈએસ્ટ બાયો અવેલેબિલિટી જો પ્રોટીન્સમાં ગણીએ તો એગ્સની છે 95%, જ્યારે ચણાની છે 45%. સો તમારે ડબલ અમાઉન્ટ ખાવા પડે. સો એક એગ્સની સામે તમારે 100 ગ્રામ એગ્સની સામે 200 ગ્રામ ચણા ખાવા પડે. તો સેમ અમાઉન્ટ તો સેમ અમાઉન્ટમાં પ્રોટીન તમે લઈ શકશો. હવે આપણો ડાયટ છે ટ્રેડિશનલી ચેન્જ થઈ ગયો છે. સો આપણે હવે મેજોરિટી આપણે કાર્બ્સ ઉપર જ છીએ. સવારમાં ઉઠીને ચાને ટોસ્ટ, ચાને બિસ્કિટ, ચાને રોટલી, ચાને ભાખરી, થેપલા, બરાબર છે, ગાંઠિયા છે, ખમણ છે, આ પ્રકારના ચેવડો છે, ચવાણું છે. સો આઈધર આપણે કાર્બ્સ અથવા ફેટવાળો જ ફૂડ લઈએ છીએ. તો એ ઓછું કરી આપણે બેઝિકલી આપણો જે ડાયટ પહેલાંના જમાનામાં હતો કે જેમાં હોલ ગ્રેઇન યુઝ કરવા જોઈએ, આપણે રિફાઇન્ડ વધારે યુઝ કરીએ છીએ. મેદો ને બધું વધારે યસ, use સો કરે છે. જેટલું પણ હોલ ગ્રેઇન યુઝ કરશો એટલું ફાયદો છે. બીજું, કાર્બ્સ છે સિમ્પલ કાર્બ્સને બદલે યુઝ કમ્પાઉન્ડ કાર્બ્સ કે જેમાં શરીરને એને તોડવા માટે કામ કરવું પડે. અલ્ટિમેટલી બધું ગ્લુકોઝમાં જ કન્વર્ટ થઈને યુઝ થવાનું છે. પણ જો તમે હોલ ગ્રેઇન, આજે ઇન્ડિયન ગવર્મેન્ટે જે બહુ સારું મિલેટ્સનું જે આપણે યુઝ કરવા માટે કરે છે કે જેમાં બાજરી છે, જુવાર છે, આ બધા પ્રકારના જે ધાન્ય છે, એમાંથી તમારે મળવાનું ગ્લુકોઝ જ છે, પણ શરીરને ઘણું બધું કામ કરી તોડવું પડે. સો એમાંથી બીજા મિનરલ્સ પણ મળશે, પ્લસ તમારે એને ઇઝીલી નહીં જાય. સો એ કરવાને કારણે તમારું જે ગ્લુકોઝનું સ્પાઇક છે એ ઓછો આવશે. સો એ તમારા ફૂડની અંદર આપણે યુઝ કરવું જોઈએ. રાઈસ છે, ખીચડી છે, આ બધા છે, એના ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે. હવે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું? તમે જે ફૂડ ખાઓ છો એમાંથી કેટલા જલ્દી શરીરને ગ્લુકોઝ મળે છે. સો ખાંડ છે, જેટલા પણ જ્યુસ છે, ઇન્સ્ટન્ટ એક્ઝેક્ટલી, સો એ ઇન્સ્ટન્ટ સુગર મળશે. જેટલી ઇન્સ્ટન્ટ સુગર તમારા શરીરમાં જશે એટલા શરીરમાં જલ્દીથી તમારું સ્પાઇક આવશે. જેટલું શરીરમાં જલ્દીથી સ્પાઇક આવશે એટલું શરીર એને તોડવાની કોશિશ કરશે, તમને જલ્દી ભૂખ લાગશે, તો એ સાયકલ ચાલુ થઈ જશે. એટલે તમે ફરીને ખાયા કરશો. સો આપણે ભૂખ લાગે આપણે બિસ્કિટ ખાઈ લેશું, કલાક પછી પાછી ભૂખ લાગશે, પાછું બિસ્કિટ ખાશું. હવે કેલરીનું તમે જો ગણશો તો રોટલી ને બિસ્કિટમાં કેલરી સેમ આવશે, પણ રોટલી છે અથવા બાજરી તમે ગણશો તો 100 ગ્રામ બાજરી ખાશો તો તમને 3-4 કલાક સુધી ભૂખ નહીં લાગે. જ્યારે તમે એટલું જ બિસ્કિટ ખાશો તો કલાકમાં તમને ભૂખ લાગી જશે. સો ધીઝ આર ધ સાયકલ્સ. સો આપણે ફૂડમાં આ રીતે ચેન્જ કરવા પડશે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય એવા ફૂડ લેવાના. બીજું કે આપણે ઓઇલને બહુ ખરાબ ગણીએ છીએ દરેક ટાઈમે. સો દેર આર ગુડ ઓઇલ ઓલ્સો. જેમ કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ છે એ તમારે યુઝ કરવાનું. સેચ્યુરેટેડ અને ટ્રાન્સફેટને અવોઇડ કરવાના. સો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ જે ફેટ્સ કહેવાય છે, એના અંદર ઘીનું ફેટ આવે છે. આ બધા ફેટ છે એ બ્રેઇન્સ માટે જરૂરી છે, બ્રેઇનના ન્યુરોન્સના કામ કરવા માટે જરૂરી છે. તો એ લો, પણ તમારે એનું અમાઉન્ટ કેટલું છે ઇમ્પોર્ટન્ટ છે. કંટ્રોલેબલ અમાઉન્ટ યસ યસ. સો બેઝિકલી સાદી ભાષામાં કહીએ ને તો થંબ રૂલ કેવું કહેવાય છે કે અંગૂઠા જેટલું તેલ, આ મુઠ્ઠી જેટલું તમારે કાર્બ્સ લેવાનું, આ પામ જેટલું પ્રોટીન્સ અને આખા હાથ જેટલું વેજીટેબલ્સ. સો એ રીતે એનો પિરામિડ હોવો જોઈએ કે પિરામિડના ટોપ ઉપર મિનિમમ ઓઇલ, પછી ગ્રેઇન્સ આવે, પછી પ્રોટીન્સ અને સેલાડ્સ. સો આ જે છે એ તમારું જેટલું હશે એટલું તમારું ઓબેસિટી પર કંટ્રોલ રહેશે. ઓઇલની વાત કરીએ છીએ, સો ઓઇલના અંદર પામ ઓઇલ છે જે અત્યારે પેકેટ ફૂડમાં યુઝ કરીએ છીએ, એને હંમેશા અવોઇડ કરવાનું. ઇટ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન ફોર કાર્ડિયાક ઇવેન્ટ્સ. હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સમાં એ આવે છે અને વજન વધારવા માટે પણ એ છે. સો કોઈ જો સ્ટ્રેટેજીસ તમે કહેવા માગતા હો કે અવોઇડ કેવી રીતે કરવાનું, તમે જ્યારે પણ લેબલ્સ વાંચવાનું ચાલુ કરો, જે પણ બોટલ હશે એની પાછળ
પેકેટની પાછળ વાંચશો તો એમાં Nutritional લખેલું facts હશે હશે. યસ. સો એના અંદર ફર્સ્ટ 3 જે હશે એ મેક્સિમમ અમાઉન્ટવાળા હશે. એમાં ક્યાંય સુગર, આર્ટિફિશિયલ સુગર, ઘણા લોકો કંપની શું કરે છે કે એક્ઝેક્ટ નામ નહીં, થોડું નામ ચેન્જ કરીને રાખે. આઈધર સાયન્ટિફિક નેમ રાખી દેશે Yes. બીજું So કંઈક તમને નામ ખ્યાલ રાખી નહીં દેશે. આવે. પણ જે પણ આર્ટિફિશિયલ સુગર કે કોઈ પણ સુગરને રિલેટેડ જે પણ વસ્તુ છે દેટ ઇઝ ઓલ એડિંગ યોર કેલરીઝ. હમ પામ ઓઇલ યુઝ કરશે જે આપણે એકચ્યુઅલી યુઝ કરવું ના જોઈએ. સો આ બધી વસ્તુ અવોઇડ કરશું, ડેફિનેટલી વિલ બી એબલ ટુ કમ આઉટ ઓફ ધ ઓબેસિટી. અને રોલ ઓફ વેજીટેબલ્સ, આપણે વેજીટેરિયન્સ ખાઈએ પણ આપણે દિવસમાં હાર્ડલી કેટલું વેજીટેબલ્સ ખાય છે. સો એકોર્ડિંગ ટુ સમ સ્ટડીઝ 250 ગ્રામ્સ તો મિનિમમ આપણે વેજીટેબલ્સ ખાવા 250 જોઈએ ગ્રામ્સ. મિનિમમ. અને એને ફૂડ સાથે લેવાના. સો આપણું ટ્રેડિશનલ ફૂડ કેવું હતું કે આપણે પહેલાં સેલેડ્સ ખાતા, કાકડી ટમેટા કોબીજ. સો એના અંદર વોટર કન્ટેન્ટ બહુ હોય છે, તમને ફૂલનેસ લાગશે. આપણા ઇન્ટેસ્ટાઇન્સ છે ને એ સેલ્યુલોઝને પાચન નથી કરી શકતા, પણ એ સ્ટૂલ સોફ્ટ કરવા માટે હેલ્પ કરે છે. બીજું કે આ ફાઇબર્સ છે એ ઇન્ટેસ્ટાઇનની અંદર લાઇનિંગ્સ બનાવશે. સો તમારો જે સુગરનો સ્પાઇક છે ઓછો આવશે. જ્યારે તમે ફૂડમાં જમવામાં સેલેડથી શરૂઆત કરો, એના પછી પ્રોટીન્સ ખાઓ, એના પછી કાર્બ્સ અને પછી ફેટ, એ સિક્વન્સમાં ખાશો તો તમને તમારું જે સુગરના સ્પાઇક્સ ઓછા આવશે. કારણ કે ઇન્ટેસ્ટાઇનમાં લેયર્સ કરી દેશે, સુગર જલ્દીથી શોષાશે નહીં, એબ્ઝોર્બ નહીં થાય, અને એને કારણે તમારું સુગરના સ્પાઇક્સ ઓછા આવશે. એ જ વસ્તુ તમે રિવર્સમાં ખાશો, ફેટ, પ્રોટીન્સ, ફેટ, કાર્બ્સ, પ્રોટીન્સ અને સેલેડ્સ, તો ઇફેક્ટ અલગ જ આવશે. સો તમે સેમ અમાઉન્ટમાં ખાઓ છો પણ સિસ્ટમ તમે કયા એક systematic અલ્ગોરિધમમાં ખાઓ છો way માં, એ ઇમ્પોર્ટન્ટ છે. સો સેલેડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું સેલેડ છે એ એક ફિગર છે કે તમારે 100 ગ્રામ કેલરીઝ જોતી હોય તો તમારે ચીઝ યુ કેન હેવ 1 ક્યુબ, 1 ચોકલેટ્સ, જે તમારા સ્ટમકને કદાચ 10% પણ સાઇઝને ઓક્યુપાય નહીં કરીએ. તમે નોન વેજીટેરિયન પ્રોટીન્સ કે કોઈ પણ વસ્તુ લેશો એ કદાચ હાફ સ્ટમક લેશે, પણ વેજીટેબલ્સ આખું સ્ટમક ભરી દેશે. સો તમારે ફૂલ થવું હોય, તમારે પેટ ભરીને ખાવું હોય તો યુઝ મોર વેજીટેબલ્સ. સો તમારી સેટાઇટી પણ રહેશે, તમને સંતોષ મળશે, તમારું પેટ જલ્દી ખાલી નહીં થાય ને તમે લાંબા ટાઈમ સુધી ભૂખ વિના કામ કરી શકશો અને કેલરીઝને કંટ્રોલ કરીને વેઇટ કંટ્રોલ કરી શકશો. સો આ તો આપણે હોમ રેમેડીઝ કહેવાય ને એની પર વાત કરી. હવે હોસ્પિટલની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ્સ છે કે સર્જરીઝ કઈ છે, સર્જરીના કોમ્પ્લિકેશન્સ કયા છે? યસ. સો જે લોકો BMI પ્રમાણે એના ક્રાઇટેરિયાસ છે. સો ઇન્ટરનેશનલ ફેડરેશન્સ ઓફ સોસાયટી ફોર ઓબેસિટી, ઇપ્સો કહેવાય છે, પછી OC છે, પછી એશિયા પેસિફિક માં ઇપ્સોની ગાઈડલાઇન્સ છે. તો આ બધા ઇન્ટરનેશનલ ફેડરેશન્સના ગાઈડલાઇન્સ પ્રમાણે ઇન્ડિયન્સ માટે જો તમારું BMI 37 કે એનાથી વધારે હોય, સો તમે કોઈ જ ડિસીઝ નથી તમને, સ્ટીલ યુ કેન ગો ફોર સર્જરી. જ્યારે હું કહું છું કે યુ કેન ગો ફોર સર્જરી મીન્સ કે સર્જરીના બેનિફિટ અને એના જે સસ્ટેનેબિલિટી છે ઇટ ઇઝ મોર દેન ધ અધર મેથડ્સ. જે લોકોનું BMI 35 છે અથવા એનાથી ઉપર છે પણ એમને ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, સ્લીપ એપનિયા છે, હાર્ટ કોઈ ડિસીઝ છે, આવા વ્યક્તિ પણ આ સર્જરી કરાવી શકે. જે લોકોનું BMI 32 કે એનાથી ઉપર છે પણ અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે એ લોકો આ સર્જરી કરાવી શકે. 30 ઉપર BMI છે, જે લોકોનો વેસ્ટ સર્કમ્ફરન્સ છે મોર દેન 90 સેન્ટીમીટર ઇન મેલ, 80 સેન્ટીમીટર ઇન ફિમેલ, એ લોકો સર્જરી કરાવી શકે. ઇન્સ્ટિટ્યૂટમાં 27.5 BMI થી ઉપર હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય. અનકન્ટ્રોલ ડાયાબિટીસ એટલે જેનું HbA1c, એવરેજ HbA1c 3 મહિનાનું સુગર 7.5 થી ઉપર રહેતું હોય, ઇન્સ્પાઇટ ઓફ ટ્રીટમેન્ટ્સ, ટેબ્લેટ્સ હોય, ઇન્જેક્શન્સ લો છો, અને સેન્ટ્રલ ઓબેસિટી છે, ફેટ પર્સન્ટેજ ઇઝ મોર દેન 40, આવા વ્યક્તિને પણ સર્જરી માટે જઈ શકાય છે. સર્જરી સિવાયના ઓપ્શન્સ, જે લોકો બોર્ડરલાઇન BMIમાં જેને કન્સિડર કરીએ 30-35 BMIના આજુબાજુના છે, ઇનિશિયલી દે શુડ ડેફિનેટલી ગો ફોર એક્સરસાઇઝ. સો એક્સરસાઇઝ એન્ડ ડાયટ જ્યારે એનું કોમ્બિનેશન કરીએ છીએ ત્યારે 70% વિલ બી ડાયટ, 30% વિલ બી એક્સરસાઇઝ ઇફેક્ટિવનેસ. સો એક્સરસાઇઝ ઇઝ મસ્ટ, જેનાથી તમારું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થશે, તમારી શરીરની સ્ટ્રેન્થ વધશે. મસલ્સ છે તમે જેટલા એક્ટિવ થશે એટલું સુગર વાપરવાનું ચાલુ કરશે, એટલે કેલરીઝ બર્ન થશે અને વેઇટ લોસ થશે. અને ઇન બિટવીન જે લોકો હોય છે કે જે લોકો એક્સરસાઇઝ માટે ફિટ નથી પણ સર્જરીમાં ક્રાઇટેરિયામાં નથી આવતા, એના માટે મેડિસિન્સ પણ અવેલેબલ છે, જેને આપણે પેશન્ટ્સના બધા ઇન્વેસ્ટિગેશન્સ કર્યા પછી આપણે એને યુઝ કરીએ છીએ.
અને સર્જરીની જે તમે જે વાત કરી તો સર્જરીમાં એક્ઝેક્ટલી શું કરે છે, કઈ રીતે વેઇટ લોસ કરે છે? યસ. સો મેટાબોલિક સર્જરી એટલે શું? હમ. નોર્મલી એક જે મિથ છે પહેલાં કહી દઉં કે પેશન્ટ મારી પાસે આવીને એવું જ કહે કે સર આજે તમે કેટલા કિલો ચરબી કાઢી. સો એ લાઇપોસક્શન છે. લાઇપોસક્શન એટલે તમારા શરીરના કોઈ ફિક્સ ભાગમાં રહેલી ચરબીને કાઢવી, એને લાઇપોસક્શન કહેવાય, જે 30-32 BMIના લોકો માટે હોય છે. જ્યારે બેરિયાટિક સર્જરી શું છે, એ તમારા ગટ, તમારા ઇન્ટેસ્ટાઇન, તમારા સ્ટમકના અંદર અમે ચેન્જીસ કરશું. એને કારણે જે હોર્મોનલ ચેન્જીસ થશે, ઇન્ક્રેટિન્સ ઇફેક્ટ આવશે, એ તમારું વેઇટ લોસ કરશે, પ્લસ તમારા મેટાબોલિક પેરામીટર્સને નોર્મલ કરી દેશે. સો શરીરની સિસ્ટમ હોર્મોન્સ લેવલે ચેન્જ કરશે અને મેટાબોલિઝમમાં ચેન્જ કરવાને કારણે જે વેઇટ લોસ થશે. સો આને આપણે બેરિયાટિક સર્જરી કહેવાય. હવે એના અમુક કોમ્પ્લિકેશન્સ બી હોય છે. એમાં તમે જે મિથ્સની વાત કરી તો અમુક મિથ્સ એવી હોય છે કે વજન મારો પછી જ કરશે, કે Yes. સર્જરી પછી બી મારું વજન વધશે. સો આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં મારે તમને ટાઈપ્સ ઓફ સર્જરી થોડી સમજાવવી પડશે કે સર્જરીમાં એક એવું છે કે ભાઈ મારી હોજરી નાની જ કરી નાખશે તો હું તો ખાઈ જ નહીં શકું. પણ સર્જરી ડિફરન્ટ ટાઈપ્સની છે. એમાં બેઝિકલી અમે એને 2 કેટેગરીમાં ડિફાઇન કરીએ. એક રિસ્ટ્રિક્ટિવ સર્જરી, એક માલ એબ્સોર્પ્ટિવ અથવા મિક્સ્ડ કહી શકો તમે એને. રિસ્ટ્રિક્ટિવ એટલે અમે તમારું ફૂડ રિસ્ટ્રિક્શન કરી દેશું. સો આજે આપણે વાત કરી કે ભાઈ ઘણા પેશન્ટ્સ છે એ લોકોને ફૂડ ક્રેવિંગ્સ કંટ્રોલ નથી થતા. અચ્છા, પેશન્ટ્સને તમે જ્યારે ડાયટ ચાલુ કરાવો છો બિફોર સર્જરી, તમે એને એક આપણે સિસ્ટમમાં મૂકીએ, ભાઈ તમે પહેલાં ડાયટથી ચાલુ કરો. ઇફ યુ આર બીકમ સક્સેસફુલ દેન વી ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર સર્જરી. સો આવા પેશન્ટ્સ જ્યારે ડાયટિંગ કરે છે ત્યારે ઇનિશિયલ 3-4 કિલોગ્રામ્સ બહુ ઇઝીલી થાય છે, પછી રેઝિસ્ટન્સ આવી જાય છે. હવે 2 લેવલે રેઝિસ્ટન્સ આવે. વન, શરીર છે એની સામે કામ કરશે. સો તમારું એ મેટાબોલિઝમ સ્લો કરીને એના સામે કામ કરશે. એને સેટ પોઈન્ટ થિયરી કહેવાય છે કે શરીર છે એક સેટ પોઈન્ટને ફિક્સ હોય છે, એટલે શરીરને એવું લાગે છે કે મારા દેર આર સમ પ્રોબ્લેમ્સ ઇન સેટ પોઈન્ટ, એટલે એને સામે કરવા માટે બધું મહેનત કરશે ને વેઇટ લોસ નહીં થવા દે. બીજું જે પ્રોબ્લેમ્સ છે એ પેશન્ટને પોતાને જે ઇફેક્ટ આવે છે, ધીઝ આર બીકોઝ ઓફ ધ હોર્મોન્સ. આમાં ગ્રેલિન અને લેપ્ટિન 2 હોર્મોન્સ હોય છે. ગ્રેલિન છે એ તમારા હંગરને કંટ્રોલ કરે છે. લેપ્ટિન છે એનાથી ઉલટું કામ કરે છે, એ એનર્જીને પ્રિઝર્વ કરે છે. સો જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે ગ્રેલિન એક્ટિવેટ હોય છે, એનું લેવલ બહુ હાઈ હોય છે. જમી લીધા પછી ગ્રેલિનનું લેવલ ડાઉન થઈ જાય છે, જે સ્ટમકમાંથી નીકળતો હોર્મોન્સ છે. જે લોકો ડાયટિંગ કરે છે એ લોકોને થોડું ડાયટ કર્યા પછી રહી નહીં શકે, તો એને ફૂડ ક્રેવિંગ્સ થશે. મારે આ ખાવું છે, મને સુગર ખાવાની ઈચ્છા થાય છે, મને સ્વીટ ખાવાની ઈચ્છા થાય છે. ધીઝ આર બીકોઝ ઓફ ધ અનકન્ટ્રોલ્ડ ગ્રેલિન. એ હોર્મોન્સ છે પ્રોબ્લેમ્સ કરશે. લેપ્ટિન હોર્મોન્સ છે એ શું કરશે કે આજે તમારા શરીરમાં જો ફેટ ઘટશે તો એ એક્ટિવેટ થશે અને તમને ખાવા માટે ઉત્તેજિત કરશે. સો એ બતાવશે કે તમારું વેઇટ લોસ થઈ ગયું છે. સો જ્યારે આપણે સ્ટાર્વેશનમાં હોય ત્યારે લેપ્ટિન હાઈ હશે, પણ જ્યારે આપણે ફૂલ હશું ત્યારે લેપ્ટિન નોર્મલ હશે. જે ઓબેસ છે એ લોકોને આ હોર્મોન્સ કમ્પ્લીટલી ડિરેન્જ્ડ થઈ જાય છે, એટલે એ લોકો નથી ડાયટિંગથી વેઇટ લોસ કરી શકતા અને ફૂડ ક્રેવિંગ્સને કંટ્રોલ નથી કરી શકતા. સો સર્જરી છે એ આ હોર્મોન્સ ઉપર કામ કરે છે. જ્યારે આપણે રિસ્ટ્રિક્ટિવ સર્જરીની વાત કરીએ છીએ તો એમાં સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી જેને કહેવાય છે, કે આપણું સ્ટમક છે એને એક આખા મોટું શેપનું હોય છે, જે પોળું થઈને 2-2.5 લીટર જેવું ફૂડ એક એટ એ ટાઈમ સંગ્રહ કરી શકે. સ્ટ્રેચેબિલિટી બહુ હોય છે. એને એક બનાના શેપનું નાનું કરી દઈએ, જેની કેપેસિટી 170-175 ml જેવી કરી દઈએ. સ્ટમકને નાનું કરી દે. સ્ટમક નાનું કરી દઈએ અને એના માટેના ડિવાઇસ આવે છે, એને સ્ટેપલ્સ કહીએ છીએ. સો એ કરવાને કારણે શું થશે, એક ફંડસ જે સ્ટમકનો ભાગ છે અમે રિમૂવ કરી દઈશું, એટલે ગ્રેલિન છે ઓટોમેટિકલી ડાઉન થઈ ગયો. તમને સેટાઇટી આવશે કે તમે થોડું ખાશો તો તમને એ સંતોષ રહેશે. જ્યારે બિફોર સર્જરી એવું હતું કે તમે ગમે એટલું ખાઓ પણ સંતોષ નહોતો આવતો, તો તમારું વેઇટ કંટ્રોલ નહોતું થતું. હવે તમે થોડું ખાશો તો તમને સંતોષ આવી જશે. એ સંતોષ કેટલો હશે? સપોઝ કે તમારી સર્જરી પહેલાં તમારો ડાયટ 3 રોટલી તમે ખાતા હતા, સર્જરી પછી હાફ રોટી ખાશો તો સંતોષનું લેવલ સેમ હશે. સો ફિલિંગ વિલ બી સેમ. અચ્છા, આ ફૂડ છે જલ્દીથી ડાયજેસ્ટ થઈ નાના આંતરડામાં આવશે, એને કારણે ઇન્ક્રેટિંગ્સ ઇફેક્ટ કહેવાય છે, અને GLP-1, પેપ્ટાઇડ YY, GIP એ બધા પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે. એ હોર્મોન્સને કારણે તમારામાં વેઇટ લોસ થશે. સો ડિફરન્ટ કાઇન્ડ ઓફ રિસ્ટ્રિક્ટિવ પ્રોસિજર. એક આ થઈ ગઈ સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી. બીજી ગેસ્ટ્રિક બેન્ડ, અમે રિંગ પહેરાવી દઈએ.
જેને કારણે થોડું ખાઈને પેટ ભરાઈ જશે. થર્ડ ઇઝ બલૂન. તમે સાંભળ્યું હશે. હવે સ્વોલો પિલના રૂપમાં આવે છે કે તમે ટેબ્લેટની જેમ ગળી જાઓ અને પેટના અંદર એ બલૂન ફૂલી જશે. તો પેટના અંદર તમને હંમેશા ફૂલ લાગશે, તો તમે ખાવાનું ઓછું કરશો ને તમારું વેઇટ લોસ થશે. એ બલૂન છે સ્પોન્ટાનિયસલી 3 થી 6 મહિનામાં નીકળી જશે અને ત્યાં સુધીમાં તમારે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને વેઇટ મેન્ટેન કરવાનું છે. બીજું બલૂન આવે છે એ બાયોમેટ્રિક ઇન્ટ્રાગેસ્ટ્રિક બલૂન છે, એન્ડોસ્કોપિકલી મૂકવાનું આવે છે. એને પણ આપણે તમારે 3 થી 6 મહિનામાં ફરીથી કાઢવાનું હોય. ઘણી સર્જરીઝમાં અમે સ્ટમકને સ્લીવમાં જેમ કાપ્યું છે કાપતા નથી, એને ફોલ્ડ કરી દઈએ. જેને ફોલ્ડ કરી દઈએ તો આવા નાનું સ્ટમક થઈ જાય. તો આ પ્રકારની રિસ્ટ્રિક્ટિવ સર્જરી. બીજી જે સર્જરીઝ છે એ માલ એબ્સોર્પ્ટિવ સર્જરી, જેમાં અમે સ્ટમકમાંથી એક પાઉચ બનાવી સ્ટમકના 2 સ્ટમક બનાવી દઈશું. એકમાંથી ફૂડ કેરી થશે, એકમાંથી પાચક રસ જશે. જે નવું સ્ટમક બનાવ્યું છે એને ઇન્ટેસ્ટાઇન સાથે જોઈન કરી દઈશું. એને કારણે સ્ટમકમાં જે ફૂડનો રસ્તો છે એ ચેન્જ થઈ જશે. એટલે ફૂડ છે એ નાના આંતરડામાં જલ્દી આવશે, જેને કારણે હોર્મોનલ ચેન્જીસ થશે, એને કારણે વેઇટ લોસ થશે. આ હોર્મોનલ ચેન્જીસની ઇફેક્ટને ઇન્ક્રેટિન ઇફેક્ટ કહેવાય છે. સો બેરેટિક સર્જરી કરવાથી વેઇટ લોસ તો થશે, પણ GLP-1, પેપ્ટાઇડ YY આ બધા હોર્મોન્સને કારણે તમારું ડાયાબિટીસ ક્યોર થશે, અનકન્ટ્રોલ્ડ કંટ્રોલ થઈ જશે, મેડિસિન્સની રિક્વાયરમેન્ટ જતી રહેશે, કોલેસ્ટ્રોલ નોર્મલ થઈ જશે, ફેટી લીવર રિડ્યુસ થઈ જશે, યુરિક એસિડ નોર્મલ થશે. ઘણા લોકોને થાઇરોઇડ TSH બહુ ઓલ્ટર્ડ હોય છે, એ નોર્મલ થઈ જશે. સો આ પ્રકારની પોઝિટિવ ઇફેક્ટ આવશે બીકોઝ ઓફ સર્જરી. સર્જરી કરવાની કેવી રીતે છે? લેપ્રોસ્કોપીથી. સો આમાં કોઈ કાપો ટાંકો ચેકો નહીં આવે. નાના નાના હોલ કરીને સર્જરી કરશું. બેઝિક સમજાવું તો હું આજે એક ઓપરેશન કરીશ તો મારી આંખ 2 હાથ જોશે, તો હું ચીરો મારીને ચેકો મારીને ઓપરેશન કરીશ તો પેટને ખોલીશ. 2 હાથથી મારે એને યુઝ કરવો પડશે, મારા આસિસ્ટન્ટ મને હેલ્પ કરશે. લેપ્રોસ્કોપીમાં એક હોલ છે એ કેમેરા માટે, જે મારી આંખનું કામ કરશે. રાઇટ નાઉ વી આર યુઝિંગ આઇન્સ્ટાઇન વિઝન હાઈ ડેફિનેશન કેમેરાઝ, જેમાં અમે 3D લેપ્રોસ્કોપી સર્જરી યુઝ કરીએ છીએ. કે જેમ નોર્મલ તમને ટીવીમાં 2D વિઝન આવે છે, આપણે ઘરે જોતા હોઈએ છીએ, એમાં 3D વિઝન, ડેપ્થ પણ ખબર પડશે. સો તમારી એક્યુરસી વધી જશે. સો 3D લેપ્રોસ્કોપી માટેનો એક આપણો પોર્ટ થઈ ગયો. મારા 2 હાથ માટેના 2 પોર્ટ થઈ ગયા. એક આસિસ્ટન્ટ માટેનો પોર્ટ થઈ ગયો. અને એક કોઈ લીવર જેવું ઓર્ગન છે કે જે બહુ હેવી હોય આ લોકોને, તો એને યુઝ કરવા માટે, લિફ્ટ કરવા માટે. સો બેઝિકલી 5 નાના નાના કાણા કરીને સર્જરી કરીએ. એવરેજ સર્જરીનો ટાઈમ છે એ 45 મિનિટથી 75 મિનિટ તમે ગણો. સો 1 કલાકની અંદર તમારી સર્જરી થઈ જશે. સર્જરી છે એ એનેસ્થેશિયામાં થશે, એટલે તમને એમાં કોઈ જ કમરમાંસ હોય કે કોઈ જ વસ્તુ નહીં આવે. એક ઇન્જેક્શન આપું, તમે સૂઈ જશો, ઉઠશો ત્યાં તમારું ઓપરેશન થઈ ગયું હશે. વિધિન 3 hours ઓફ સર્જરી તમે ચાલવા માંડશો. સાંજે સપોઝ કે તમે બપોરે સર્જરી થઈ છે તો 6-8 કલાક પછી તમને થોડું થોડું પાણી ચાલુ કરશું. વિધિન 12 to 16 hours તમને ધીરે ધીરે પાણીનું અમાઉન્ટ વધારતા જશું. સૂપ્સ જ્યુસ એડ કરશું. બાય ધ એન્ડ ઓફ નેક્સ્ટ ડે તમે પાછા ઘરે જઈ શકશો. વિધિન So 24 this is hours. only yes. આપ તમે જુઓ તો સર્જરી ટુ સર્જરી ડિસ્ચાર્જ ટાઈમ ઇઝ ઓનલી 24 hours, નોટ મોર દેન દેટ. અચ્છા, કોઈ કોમ્પ્લેક્સ કેસીસ હોય, જે લોકોને શ્વાસના પ્રોબ્લેમ હોય, જે લોકોને ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો હોય કે હાર્ટના વધારે ઇશ્યુઝ હોય, એને એકાદ દિવસ ઓબ્ઝર્વેશન માટે વધારે રાખીએ. અધરવાઇઝ ફોર નોર્મલ પીપલ જેને બહુ વધારે ઓબેસિટી નથી ઓર જે લોકોના ડિસીઝને વધારે કેર કરવાની જરૂર નથી, તો દે કેન ડેફિનેટલી ગો ઓન ધ સેકન્ડ ડે. પછી અમુક કેવું અત્યારે મિથ છે કે સર્જરી પછી વુમન પ્રેગ્નન્ટ ના થઈ શકે. ઇઝ ઇટ ટ્રુ? સો એ રોંગ છે. તમે જોશો તો ઓબેસ પેશન્ટ્સ હશે, એ લોકોને PCOD, જે લોકોને ઓવરીઝના અંદર સિસ્ટ જેવું બની જાય, પાણીની ગાંઠો બની જાય, એટલે એ લોકોને પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ કહેવાય. હવે એ ઉપરાંત એનો સિન્ડ્રોમ આવે, જેના અંદરના હોર્મોન્સ એટલા બધા વધી જતા હોય છે કે એના મેન્સિસ ડિલે થાય છે, એ પ્રેગ્નન્સી રાખી જ નથી શકતા, એમનું વેઇટ એકદમ વધવા માંડે છે, એમના ફેસ ઉપર હેર ગ્રો કરે છે, એમના નેકમાં બ્લેક લાઇન્સ થવા માંડે છે, જેને એકેન્થોસિસ નાઇગ્રિકાન્સ કહેવાય છે. તો આ બધા પ્રકારની જે વસ્તુઓ છે એ ફિમેલમાં ઓલરેડી ઓબેસિટી સાથે કનેક્ટેડ હોય. જ્યારે વેઇટ લોસ થશે ત્યારે તમારા હોર્મોન્સ રેગ્યુલેટ થશે, મેન્સિસ રેગ્યુલેટ થશે, PCOD છે એ કંટ્રોલ થશે ઓર રિવર્સ થશે, જેને કારણે પ્રેગ્નન્સી પ્લાન કરી શકાશે. સો પ્રેગ્નન્સીના ચાન્સીસ વધી જશે. ઇવન મેલ્સને પણ જે સ્પર્મ કાઉન્ટ કહેવાય છે એ આઈધર ઓછો થઈ જતો હોય છે ઓબેસિટી સાથે, અથવા તો એના ફંક્શન ઓલ્ટર્ડ થઈ જતા હોય છે. સો એ પણ વેઇટ લોસ સાથે ફાયદો થશે. હા,
પ્રેગ્નન્સીનું તમારે વેઇટ કરવાનું કે આજે સપોઝ સર્જરી કરી છે તો એટલીસ્ટ 1.5 years સુધી તમારું શરીર સ્ટેબિલાઇઝ થઈ જશે. ત્યાં સુધી તમે પ્રેગ્નન્સી પ્લાન ના કરી શકો, પછી આરામથી પ્રેગ્નન્સી પ્લાન કરી શકાશે. પછી બીજું એ કે ખાલી લિક્વિડ ઉપર જ પછી આપણે રહીશું. હા. સો એ મિથ છે. બેઝિકલી સર્જરી પછી તમે કન્ટિન્યુઅસલી લિક્વિડ ઉપર નથી લેવાનું. ટાઈપ્સ ઓફ સર્જરી ઉપર ડિપેન્ડ કરે છે. સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી હશે તો થોડો વધારે ટાઈમ લિક્વિડ લેવું પડશે. બાયપાસ સર્જરીઝ હશે તો તમારે 15 days મેક્સિમમ તમારે લિક્વિડ્સ ઉપર રહેવાનું છે. એમાં પણ તમે દિવસના અંદર 100 ml પર અવરના રેટ ઉપર લિક્વિડ્સ લઈ શકશો. ઘણા લોકો એનાથી પણ વધારે લઈ શકે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સૂપ્સ છે, હાઈ પ્રોટીન સૂપ્સ છે, ક્લિયર સૂપ્સ છે, વેજીટેબલ સૂપ છે, પ્રોટીન શેક્સ છે, મિલ્ક છે. સો આ પ્રકારના ડિફરન્ટ વેરાયટીઝ ઓફ લિક્વિડ્સ તમે 15 days જ લેવાના છે. આફ્ટર 15 days યુ કેન સ્ટાર્ટ ઓન ધ સોફ્ટ ડાયટ કે જેમાં પ્રોટીન્સ વધારે હોય, વેજીસ હોય, એગ્સ ખાઈ શકો, કઠોળ ખાઈ શકો, કેન હેવ સમ પનીર. સો આ પ્રકારના ફૂડ લઈ શકાય. યસ, દાળ ભાત ખાઈ શકાશે. અને 4th week સુધીમાં યુ કેન સ્ટાર્ટ ઓન હાવ અ ટ્રેડિશનલ ડાયટ લાઈક રોટી. બટ આફ્ટર સર્જરી ખાલી લિક્વિડ્સ ઉપર રહેવાનું, દેટ ઇઝ નોટ ટ્રુ. સો હવે સર્જરીના કોમ્પ્લિકેશન્સ બી આઈ થિંક હશે જ આમાં, તો એ બી અવેર કરવું આપણે બહુ જરૂરી છે ઓડિયન્સને. યસ. સો બેઝિકલી સર્જરીના કોમ્પ્લિકેશન્સ જો તમે કમ્પેર કરશો કે ફ્લાઇટના અંદર મરવાના રેટ કેટલા છે, that is flight crash rate is around 0.03%. So after 10 years of study, around 55,000 surgeries ના ઉપર સર્વે થયો, મલ્ટી સેન્ટર સ્ટડી. એ ડેટા પ્રમાણે લેપ્રોસ્કોપીથી જે સર્જરી થયેલી છે એનો કોમ્પ્લિકેશન્સ રેટ એટલે મરવાના ચાન્સીસ 0.06%. તો તમે ગણી શકશો કે ફ્લાઇટના રેટના ઓલમોસ્ટ કમ્પેરેબલ છે. ઓવરઓલ કોમ્પ્લિકેશન રેટ છે અરાઉન્ડ 0.4%, જેમાં નોર્મલ કોમ્પ્લિકેશન જેને ટાંકા પાકવાના કહી શકાય કે બ્લીડિંગ કે. સો આ બધાના નોર્મલ કોમ્પ્લિકેશન્સ છે. હા, સર્ટેન કોમ્પ્લિકેશન્સ આર ધેર, જેમ કે સ્ટમક લીક થવું, સ્ટેપલ લાઇન લીક થવી, બ્લીડિંગ થવું, પણ ધીઝ આર વેરી રેર, જે 1 to 2% અંદર જોઈ શકાય છે. પણ આ બધા કોમ્પ્લિકેશન્સ પણ ક્યોરેબલ છે. લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ ન્યુટ્રિશનને રિલેટેડ હોય છે. આપણે આપણી લાઇફસ્ટાઇલ સુધારવી પડશે. બેરેટિક સર્જરી પછીનું મેઇન વસ્તુ એ છે કે તમને વેઇટ લોસ માટેનું એક સિસ્ટમ આપી દીધી છે. નાવ યુ હેવ ટુ યુઝ ધીસ સિસ્ટમ. તમને મેં મિસાઇલ ટેકનોલોજી આપી છે, પણ મિસાઇલ વાપરતા આવડવી જોઈએ. સેમ વે જ્યારે તમને બેરેટિક સર્જરી કરીને આપી છે તો ધેન યુઝ પ્રોપર ડાયટ. તમે પ્રોપર ડાયટ કરશો. ડાયટ કરવાનું કંઈ નથી, લાઈક પ્રોટીન્સ મેઇન ખાવાનું છે, વેજીટેબલ્સ ખાવાના છે જે નેચરલ બધે મળે. સો યુ ડોન્ટ નીડ ટુ હેવ મોર એક્સેસિવ કે ડિફરન્ટ ડાયટ. તમારા ઘરમાં જે ટ્રેડિશનલ બને એમાંથી તમારે ડાયટ બનાવે છે. અવોઇડ ઓઇલ એન્ડ પ્યોર સુગર ફોર એટલીસ્ટ 1.5 years. પ્યોર એન્ડ રિફાઇન્ડ સુગર. યસ. એન્ડ સેકન્ડ થિંગ એ કે અમુક લોકો છે ને આમ બીતા હોય છે કે બહુ જ મોંઘી છે, કે કોસ્ટિંગ બહુ જ વધી જશે સર્જરી કરાવીશું. યસ. સો એમાં ટ્રુથ શું છે આમાં? એકચ્યુઅલી જ્યારે સર્જરી માટેના સર્જન્સ ઓછા હતા, જ્યારે સર્જરીઝ માટેની ફેસિલિટીઝ ઓછી હતી, ત્યારે ઇન્ડિયામાં 1-2 સેન્ટર્સ હતા કે જે આ સર્જરીઝ કરતા. નાવ લાસ્ટ 7 yearsથી ઇન આનંદ ઝાયડસ વી આર ડુઈંગ સર્જરીઝ એન્ડ વી હેવ ડન મોર દેન 1000 સર્જરીઝ વિથ એક્સેલન્ટ રિઝલ્ટ્સ. તો આ પ્રકારના કેસીસના અંદર હવે સર્જરી એટલી કોસ્ટલી નથી રહી. એ સર્જરીને તમે બાયપાસ સર્જરીના રેટ સાથે કમ્પેર કરી શકો કે એન્જિયોપ્લાસ્ટી સાથે તમે કમ્પેર કરી શકશો. બીજું એ છે કે હવે બેરેટિક સર્જરી છે મેં ઇન્સ્યોરન્સમાં પણ કવર થાય છે. IRDAની 2020ની ગાઈડલાઇન્સ આવી ગઈ છે. એ પ્રમાણે તમે BMI 40 ઉપર હશે અથવા 35 BMI પ્લસ તમારું ડાયાબિટીસ કેવા ડિસીઝ હશે, તમે એમાં સર્જરી આરામથી કરાવી શકશો. કંપનીઝ પણ એમાં સપોર્ટ કરે છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે વોકિંગ કરવાથી ઓબેસિટીમાં ફરક પડે કે ખાલી આપણે ચાલીએ? એક્સરસાઇઝ કે ઓલમોસ્ટ નેગ્લિજેબલ છે, બટ અમુક કેવું કે જમ્યા પછી ચાલી લીધું, બરાબર, યસ. એનાથી કશો ડિફરન્સ પડે આમાં? વોકિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ એકચ્યુઅલી. તમારા મસલ્સ એક્ટિવેટ કરશે, જોઈન્ટ સપોર્ટ કરશે, ગ્લુટ્સ અને લેગ્સ માટે બહુ સારી ઇમ્પોર્ટન્ટ છે. સારું બ્રિસ્ક વોક, જેને ફાસ્ટ વોકિંગ કહેવાય છે, એ તમે કરો તો તમારા હાર્ટ માટે પણ સારું છે, બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. હવે એનું કેટલી કેલરીઝ બર્ન કરશે એ તમારે જો ગણવું હોય તો એનું એક ફોર્મ્યુલા આવે છે, મેટ કહેવાય છે ને, કે
આ જે એક્સરસાઇઝ છે કે આ જે ટેકનિક છે એનાથી એનું મેટાબોલિક ઇક્વલન્ટ કેટલું છે. સો એ ગણવા માટેનું હોય છે એનો રોલ્સ હોય છે. તમારું 2 miles per hour છે, 3 miles per hour છે, 4 miles per hour છે કે 5 miles per hour છે. સો આ જે કહેવાય એને તમે 2 miles per hour ઇટ ઇઝ સ્લો, 3 miles per hour moderate, 4 miles per hour brisk અને 5 miles per hour is fast walking. સો આ રેટ પ્રમાણે 2 milesમાં 2.8, 3માં 3.8, 4માં 5 અને 5ની અંદર 6.8 એ એનો એમિટી વેલ્યુ કહેવાય. એને તમારા વેઇટના કિલોગ્રામ સાથે ગણો અને તમારા કેટલા કલાક ગણો છો એના સાથે. સો સપોઝિંગલી મારું વેઇટ અત્યારે 100 કિલોગ્રામ્સ છે. હું 5ના રેટ્સથી ચાલું છું, 5 miles per hour. સો 6.8 into 100 into 1 hour. સો એટલી કેલરીઝ તમે બર્ન કરશો. સો એ જ તમારું વેઇટ કેટલું છે, તમે કેટલી સ્પીડથી ચાલો છો અને કેટલા ડ્યુરેશન ઉપર ચાલો છો એના પર તમારા વોકિંગથી વેઇટ લોસ થશે કે નહીં ડિસાઇડ થશે. એટલે ઘણા લોકોને એવું હોય છે કે હું વોક કરું છું પણ મારું વેઇટ લોસ ન થતું. વોકિંગ ઇઝ ખાલી વોકિંગ કરશો વેઇટ લોસ નહીં થાય. કેટલું કરો છો એ જુઓ, પ્લસ ડાયટ. એમાં પણ ડાયટ આવશે કે તમે ક્યારે કરો છો, ડાયટ કેટલું છે. તમારું કન્ટિન્યુઅસ વોકિંગ હોવું જોઈએ. આખા દિવસમાં તમે 10,000 સ્ટેપ્સ ગણશો તો મેં તમને કહ્યું એમ એ તમારી નોન એક્સરસાઇઝ એક્ટિવિટીમાં ગણાશે, આમાં નહીં ગણાય. ઓકે. સો તમે સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ગોબેસિટી કરીને એક ફોર્મ તમે રન કરો છો, તો એના વિશે આપણી ઓડિયન્સને કશું તમારે કેવું હોય કે અમુક કેવું કે વ્યુઅર્સ ઓબેસિટી થયેલી હોય કાં તો થવાની હોય, એ લોકોને ખબર પડી હોય કે આવું થઈ શકે છે. સો પ્રિકોશન્સ કયા કયા લેવા જોઈએ, તમે કઈ રીતે એમને હેલ્પ કરી શકો છો? યસ. સો ગોબેસિટી એ બ્રાન્ડ છે જેના ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ બધાની અમે ચેનલ્સ બનાવેલી છે જેના અંદર આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ છે, પેશન્ટ ટેસ્ટિમોનિયલ્સ છે, ઇવન જે સર્જરીસ અમે જે કરેલી છે લાઈવ એમના પણ યુટ્યુબમાં યુ કેન ફાઇન્ડ ધ વિડીયોઝ. તો તમે જે આ QR કોડ સ્કેન કરશો એના અંદર મારું ડિજિટલ કાર્ડ ઓપન થશે અને યુ કેન ક્લિક ધ બટન્સ. તમે વેબસાઇટ છે, તમે બધું એક્સેસ કરી શકશો. અમારી આ જે ડિજિટલ સિસ્ટમ છે એના અંદર અમે એક એઆઈને યુઝ કરીએ છીએ. તો તમે જ્યારે અમારા વેબસાઇટ ઉપર જશો એના અંદર તમને આસ્ક મી બટન આવશે. તમારે ઓબેસિટી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હશે તો દેન એઆઈ વિલ હેલ્પ યુ ઇન ધેટ આન્સર. સો એ આન્સર હશે હંમેશા અનબાયસ્ડ આન્સર્સ આવશે. બીજી વસ્તુ, જે પેશન્ટ્સને અમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવવું છે કોઈ પણ ક્વેશ્ચન સાથે, સર્જરી ઇઝ નોટ ધ ઓનલી ઓપ્શન્સ. એ વસ્તુ હું પેશન્ટ્સને કહેવા માગું છું કે આના અંદર ડાયટ છે, રોલ ઓફ ન્યુટ્રિશનિસ્ટ છે, એક્સરસાઇઝ છે, તમારું સાયકોલોજીકલ આસ્પેક્ટ છે અને તમારી સર્જરી અને મેડિસિન્સ. સો આ બધા આસ્પેક્ટને અમારા એક સેન્ટરમાં કવર થાય છે. ઘણા સેન્ટર્સ એવા હોય છે કે જે લોકો સર્જરી કરી લે છે પણ વોટ અબાઉટ ધ ફોલોઅપ્સ? જ્યારે તમને ફોલોઅપ્સનું કહેવામાં છે ત્યારે તમને અલગ અલગ પેકેજીસ કે આપવામાં આવે છે કે નહીં તમે આ ફોલોઅપ્સમાં લેશો. સો વોટ વી ઓફર ઇન અવર હોસ્પિટલ કે આજે તમે મારી પાસે સર્જરી કરાવી છે, સેન વી આર ફેમિલી. સો નાવ ઓનવર્ડ્સ યુ આર માય રિસ્પોન્સિબિલિટી. સો મારી ટીમ છે, હું છું, વિલ ટેક યોર રિસ્પોન્સિબિલિટી બાય ફોન, બાય ઈમેલ્સ, બાય સોશિયલ મીડિયા, બાય વોટ એવર ધ મેથડ્સ, બટ વી વિલ ટેક કેર ઓફ યુ. વિલ ટેક કેર ઓફ યોર ડાયટ, યોર ન્યુટ્રિશન, યોર સપ્લિમેન્ટ્સ, કઈ દવાની જરૂર છે, તમારે શું કરવું છે. એનીવેર યુ આર ઇન ધ વર્લ્ડ, વી આર ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ. સો દેટ ઓલ વિલ બી કવર્ડ અંડર ધ પેકેજ. અને સર્જરી એ બહુ નાનો પાર્ટ છે. ધીસ ઇઝ અ જર્ની. આના અંદર 2 years, 3 years નાની મોટી તકલીફો હોય છે જે એક્સપિરિયન્સ્ડ સર્જનને ખબર હશે કે આ થવાથી આ થશે, આ થવાથી આ થશે. સો જે તમે આજે ખાલી ડાયટિશિયનને સોંપી દેશો કે ખાલી તમે બીજા કોઈને આપી દેશો તો દેટ ઇઝ નોટ, ઇટ્સ અ ટીમ વર્ક. સો વોટ વી ડુ આફ્ટર સર્જરી કે આજે અમારા વીકલી અમે અમારા પેશન્ટ સાથેના અમારા કન્વર્સેશન્સ કરીએ, એમની જોડે વાત કરીએ, હાઉ દે આર ફિલિંગ. I visit Baroda, Rajkot, Junagadh, Ahmedabad, Surat, everywhere, and I meet patients personally. So by then we will be able to find it out કે એક તો બિફોર સર્જરી એમને વિધાઉટ સર્જરી ટ્રીટમેન્ટ થતી હોય તો વિલ ચૂઝ ઇટ. આફ્ટર સર્જરી સો એમને કયા કયા પ્રકારના સપોર્ટની જરૂર છે. સો દેટ્સ હાઉ વી આર વર્કિંગ ઓવર હિયર. અમારી બહુ મોટી ટીમ છે
ઇન પ્લસ ઓફ અવર ટીમ અમારે કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોફિશિયન, ઇન્ટેન્સિવિસ્ટ, ફિશિયન, ડાયાબિટોલોજિસ્ટ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ આ બધાનો સપોર્ટ પણ મળે. So the surgery will be very safe, and we have the all world class facilities. So if anybody wants to use our facilities, want to have any help from us, we are always ready to help them. And amara contact numbers છે, that will be open 24/7. You can communicate with us at any time. We are always happy to help you. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ધીસ પોડકાસ્ટ. તમારો ટાઈમ એટલો વેલ્યુએબલ ટાઈમ આપ્યો તમે. આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર. સો થેન્ક યુ. તમારે કંઈ કહેવું હોય, તમારો એક્સપિરિયન્સ શેર કરવો હોય. So Vinit, first of all, thank you very much કે ઓબેસિટી છે 21st સેન્ચુરી ડિસીઝ કહેવાય છે. સો એના ઉપર તારા જેવા યંગ વ્યક્તિએ એટલો ઇન્ટરેસ્ટ બતાવ્યો. સો આઈ થિંક કે ધીસ વિલ હેલ્પ ધ ન્યૂ જનરેશન. આપણે આપણા ફ્યુચર માટે કામ કરીએ છીએ. અને મારે તો એટલું જ કહેવું છે કે આપણી પાસે વી હેવ ગ્રોન ફ્રોમ અંડર પ્રિવિલેજ કન્ટ્રી ટુ ડેવલપ્ડ કન્ટ્રી. પણ આપણું ડેવલપમેન્ટ છે હેલ્ધી હોવું જોઈએ. વી ડોન્ટ વોન્ટ કે દર 3માંથી 1 ઇન્ડિયન ઓબેઝ હોય. નો, આપણે યુએસ નથી થવું. આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખવી છે, આપણે આપણી હેલ્થને જાળવી રાખવી છે. સો પેલું સુખ તે જાતે ન રહ્યા. સો વી વિશ કે કોઈ જ વ્યક્તિને ઓબેસિટીની ટ્રીટમેન્ટ માટે અમારી પાસે ના આવવું પડે. કોરિયા, જાપાનની અંદર જ્યારે હું ગયો હતો ત્યારે જાપાનના અંદર મિનિમમ ઓબેસિટી રેટ છે વર્લ્ડના અંદર, જસ્ટ બીકોઝ કે એ લોકોએ જોઈને કલ્ચર જાળવી રાખ્યું છે. એ લોકોની ડાયટ. યસ. સો લેટ્સ get together and fight this ill obesity. Thank you very much.